એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલम् આસ્વાદ્ય યદ્વાક્યરસંબુધાનાં પીಯೂಷಪಾನೇ ભવેદ્ નમામિ तं વિશ્વજનીન વાચમ વાચમ યમેન્દ્રમ જિનવર્ધમાનम् ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ અચિન્ત્યચિંતામણિકલ્પશાકિને વિશુદ્ધસદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સ્થાનવૃણાर्थालम्बन तदन्ययोगपरिभावनं सम्यक् परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत् समयविदः આ કલાક મોડા જ છીએ આપણે આથી હવા ત્રણ કલાક પેલા લઈ લેવી જોઈએ ને એટલે પેલા પૂછવા માટે રાખી નીચે ભીનું છે લેવી કે ના જવાનું ક્યાં આગળ ભીનું જ એક સામાયિક લેવા કે ના લેવાય પૂછવા આ બાજુ છાંયડો કાલથી આ બાજુ ગોઠવીશું અને કાલ કરાવી દઉં કપડું બાજુ કપડું તો વાંદરા હારા અનાદિકાળનું સંસારનું પરિભ્રમણ અને એમાં ડગલે ને પગલે ક્ષણે ક્ષણે આપણે નબળા જ સંસ્કારોને શીખ્યા આપણે નબળું જ ભેગું કર્યું છે નબળું જ ગ્રહણ કર્યું છે નબળું જ ઘૂંટ્યું છે અને નબળું જ કર્યું છે આપણી કથા જ આટલી છે કે આપણે સતત નબળા તરફ ઢળતા રહે
અને એટલે સંસ્કારો પણ એવા જ પડ્યા, ચંચળતાના, અસ્થિરતાના, રાગના, દ્વેષના, ઉદ્વેગના, મારા તારાના, આવા જ સંસ્કારો પડ્યા છે. એવા અઢળક સંસ્કારોનું પિંડ એટલે આપણું સ્વરૂપ. આપણે કોણ છે? કોણ છે? આપણી ઓળખાણ શું છે? આપણી સ્વતંત્ર કોઈ ઓળખાણ નથી. આપણે ભલે આપતા હોઈએ પણ આપણે સ્વતંત્ર છીએ જ નહીં. આપણું સમગ્ર જીવન પરાધીન જીવન છે. કોને અધીન જીવીએ છીએ? કોને? આપણા જ સંસ્કારો આપણને દોરી રહ્યા છે. આપણા જ સંસ્કારો આપણને ક્યાંક જોડી રહ્યા છે, કશું કરવા પ્રેરી રહ્યા છે, અને આપણે એ પ્રમાણે કરીએ છીએ. આપણી ઈચ્છાથી એટલે હું પોતે સ્વતંત્ર. ગાયને બાંધીને લઈ જતા હોય એવી આપણી દશા છે. સંસ્કારોથી બંધાયેલા એવા છીએ આપણે. આપણને એમ લાગે છે કે આ હું કરું છું, તમે નથી કરતા. બસ થાય છે, તમારી પાસે કરાવવામાં આવે છે, અને અનાદિકાળના જે સંસ્કારો છે એ આપણું પ્રેરક બળ છે. એ સંસ્કારોના પિંડમાંથી આપણને મુક્ત કરવા, અને એ મુક્તિનો માર્ગ એટલે ધર્મ. મુક્તિ કઈ? મુક્તિ એટલે બીજું કાંઈ જ નથી. આ અનાદિકાળના પડેલા સંસ્કારો એને તમે નિર્મૂળ કરો એટલે મોક્ષ. જ્યાં સુધી સંસ્કાર પડેલા છે, જ્યાં સુધી એની પરાધીનતા છે, જ્યાં સુધી એ આપણને દોરે છે, ત્યાં સુધી સંસાર છે. જે ક્ષણે હું જાગી ગયો, જે ક્ષણે મારો આત્મા જાગી ગયો, બસ તે ક્ષણથી મુક્તિની મંજિલ એની ઉપર કદમ માંડવાના શરૂ થઈ. જ્યાં સુધી હું જાગતો નથી ત્યાં સુધી મુક્તિના પદ ઉપર એકે પગલું આગળ માંડી શકાતું. ભ્રમ ભલે હોય, વાસ્તવિકતા નથી હોય. હું મુક્તિના માર્ગે ચાલું છું, હું એમ માનું કે હું ક્રિયા કરું છું, હું આરાધના કરું છું, તપ કરું છું, જપ કરું છું, આ બધું જ કરું છું એટલે હું મોક્ષના માર્ગ ઉપર ચાલું છું. નહીં. જો આ બધી જ ક્રિયાઓ કરીને મારા સંસ્કારો બદલાતા હોય, મારી અંદર પરિવર્તન આવતું હોય, એ સંસ્કારો જે છે, રાગના, દ્વેષના, મોહના, અજ્ઞાનના, આસક્તિના, મોહના, આ જે પણ સંસ્કારો છે, એની પકડ ઢીલી પડતી હોય તો સમજવાનું કે તમે મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા. ઘણી વાર તો એવું લાગે કે આ બધું જ કરતા હોઈએ એક બાજુ, અને બીજી બાજુ આ પકડ વધુ ને વધુ પકડ બંધાતી જાય, વધુ જોર પકડતી જાય, વધુ આગ્રહો થઈ જાય છે, વધુ રાગ દ્વેષ થાય છે, વધુ મોહ થાય છે, વધુ આસક્તિ થાય છે, વધુ ક્લેશ થાય છે, બધું જ વધી જાય છે. એટલે વિચારવાનું ત્યાં જ. આ જે બધી જ દિશાની સૂચના કરવામાં આવી છે, આ બધું જ દિશા સૂચન કરવામાં આવ્યું છે. શેના માટે? કે ભાઈ અત્યાર સુધી આપણને આપણું મન દોરતું. જો તમારે એમાંથી મુક્ત થવું હોય તો હવે બીજી કોઈ આંગળી તો પકડવી પડશે. એક જણ મને દોરી રહ્યું છે ને, હવે મારે એનાથી છૂટવું છે તો મારે કોઈકનું આલંબન તો લેવું પડશે ને. કોનું આલંબન લઈશું? જ્ઞાનીઓના વચનનું આલંબન લેવું પડે. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. જેને અનાદિકાળથી સાથે રાખ્યા હોય, જેને અનાદિકાળથી આપણે પોષ્યા હોય, જેને સારા માન્યા હોય, સારા માનીને, પોતાના માનીને જેને રાખ્યા હોય, હવે એને છોડવાનું કોઈ કહે તો એ સૌથી અઘરી બાબત છે. આપણે બધું જ આપણું માન્યું છે, સારું માન્યું છે. મને એમ કહો, સંસારમાં કઈ ખરાબ છે? સારું જ લાગે છે ને? એકદમ સરસ. તો આપણે જે આપણને હાનિકારક છે એને જ આપણે હંમેશા સારા માન્યા, પોતાના માન્યા છે. અને હવે એમ કે એકાએક કે નહીં, હવે તમારે આની સાથે વાત નથી કરવાની, તમારે આની સાથે બોલવાનું નથી, કે આની સાથે વ્યવહાર નથી રાખવાનો, આનાથી થોડી દૂરી બનાવવાની છે, તો કેટલું અઘરું લાગે. બસ ધર્મ આપણને અઘરો કેમ લાગે છે? કે આપણે જે રીતે જીવ્યા છીએ, જે રીતે આપણે વિચાર્યું છે,
જે રીતે આપણે પ્રવૃત્તિ કરી છે એના કરતાં જુદું કરવાનું આવે છે ને માટે આપણને ધર્મગુરુ લાગે અને માટે આપણું મન એને સ્વીકારી નથી શકતું. પ્રભુ આપણી પ્રેમ તોડવાની વાત છે. પ્રતિકાર તરત અંદરથી પ્રતિકાર આવે. કેમ? બરાબર છે. શા માટે આ બધું છોડી દેવા? તરત જ આપણને પ્રશ્ન થશે કેમ? પણ એ સંસ્કારોને તોડવા માટે, એ મનની જીદને તોડવા માટે, મનનું આધિપત્ય તોડવા માટે, ઈચ્છાઓનું આધિપત્ય તોડવા માટે, આપણા સંસ્કારોનું આધિપત્ય તોડવા માટે, એના માટેનો આ બધો પરિશ્રમ છે. કેમ ક્રિયા આવી રીતે કરવાની? કેમ આટલો બધો ઉપયોગ રાખવાનો? કેમ? આસન એટલે આસનનું ધ્યાન રાખવાનું, મુદ્રાનું ધ્યાન રાખવાનું, દરેક શબ્દ ઉપર ધ્યાન આપવાનું, એના અર્થના ચિંતનમાં ઉતરવાનું. સામે પરમાત્મા છે કે કોઈ પણ આલંબન હોય, પરમાત્મા હોય તો પરમાત્મા, અને સ્થાપનાજી આગળ તમે ક્રિયા કરતા હો તો એ ગુરુ, ગુરુ તરીકેનું એમાં આરોપણ કરવાનું. કરીએ છીએ, આરોપણ તો કરીએ છીએ. આમ કરીને પંચેન્દ્રિય બોલી જઈશું. એ પછી આપણી દ્રષ્ટિ કઈ, એ પછી આપણો વ્યવહાર કયો, એ પછી આપણી મર્યાદા કઈ કઈ સમક્ષ છે એમ સમજીને બેસવાનું છે, બેસવું જોઈએ, એ રીતે વર્તવું જોઈએ. પણ આપણે સ્થાપનાજી છે, એમાં શું છે? હરો ફરો ચલો એનું બહુ થઈ જશે. કોઈ પૂછનાર તો છે ને? આપણને રોકે ખરા? સ્થાપનાજી આપણને રોકે ખરા? ટોકે ખરા? નહીં. એ જે દિવસે અનુભવ થાય ને ત્યારે સમજવું કે તમે ગુરુની સ્થાપના સાચી કરી. ગુરુને સ્થાપ્યા છે. બધા જ ગુણોના સ્મરણ પૂર્વક તમે ગુરુની સ્થાપના કરો છો. પંચેન્દ્રિય સંવરણો તહ નવ વિહ પંબચેર ગુત્તિધરો ચૌવ્ય કથાય મુક્કો ઈયઠાળસ ગુણે હિમ સંયુક્તો પંચ મહવ્ય જુત્તો પંચ વિહાયાર પારણ સમત્તો પંચ સમયોતિ ગુત્તો 36 ગુણો ગુરુ મચ્છ. હા, આમાં 36 ગુણો વાળા મારા ગુરુ ભગવંત છે અને એનું આરોપણ હું આની અંદર કરી રહ્યો છું. હવે આ સાક્ષાત ગુરુ છે. આટલું સ્મરણ રહ્યું હોત ને તોય સામાયિક ચોખ્ખી થઈ હોત, તોય એરિયાભાઈ ચોખ્ખી થઈ હોત, તોય ક્રિયા સારી થઈ હોત. એટલે અભ્યાસ કરવાનો. કેમ આ બધું મુદ્રાનું ધ્યાન રાખશું, વર્ણનું ધ્યાન રાખશું, અર્થનું ધ્યાન રાખશું અને સામે જે આલંબન છે એનું ધ્યાન રાખશું. એ આચાર્ય તરીકે, એ ગુરુ તરીકે એની સ્થાપના કરી છે. હવે એની સામે વાતો ન થાય, એની સામે પગ લાંબા કરીને બેસાય નહીં, એની સામે આડાવડું બેસાય નહીં, આડુંવડું બોલાય નહીં, આડાવડા વિચાર ન કરાય, જેમ તેમ પ્રવૃત્તિ ન કરાય, આમ ઉઠીને ગમે ત્યાં જઈ ન શકાય. નહીં, મર્યાદા છે. હવે તમે એમની આજ્ઞામાં છો. શેમાં છો? સ્થાપના કરવી એટલે એ ગુરુ તરીકે તમે એનો સ્વીકાર કરો છો અને એમની આજ્ઞાનો સ્વીકાર કરો. અને એ આજ્ઞાને સ્વીકારીને તમે બેઠા છો કે હવે એમની આજ્ઞા સિવાય પૂછો, હવે ઊભા થવાય કે ન થવાય, હવે જવાય કે ન જવાય, વાતો કરાય કે ન કરાય, તોય નથી પૂછતા. એમને વાતે વળગાડી દે, એમને વાતો વળગાડી દે. આપ સ્થાન ઋણાર્થાલંબન તદન્ય યોગ્ય પરિભાવનમ સમ્યક પરિભાવનમ. આ જે પાંચે પ્રકાર છે ને આ યોગો, એનું સમ્યક રીતે પરિશીલન પ્રવર્તન થવું જોઈએ. બસ વારંવાર દરેક ક્રિયામાં આટલો ઉપયોગ રાખીને કરવા. જે પણ ક્રિયા કરીએ, નાનકડી ઈચ્છામી ખમાસણું બોલીએ ને ત્યાં પણ આપણો ઉપયોગ એટલો હોવો જોઈએ. હું કોને ખમાસણું દઈ રહ્યો છું, હું શું બોલી રહ્યો છું, એનો અર્થ શું છે, એનું તાત્પર્ય શું છે. એક વાત બરાબર સમજજો, જો સંસ્કાર બદલવા હશે ને તો જબરજસ્તી કરવી પડશે. અનાદિકાળની જે ટેવ છે, જે સુખશીલતા છે, એને તોડવી હશે તો કેટલીક વસ્તુ તો તમારે પરાણે પણ કરવી પડશે. કોઈ બાળકને ભણવું ગમતું નથી, કોઈ યુવાનિયાને દુકાને બેસવું ગમતું ના જ ગમે, ન જ ફાવે.
એને હરવું ફરવું જે ગમતું હોય ને એ જ કરતા હોય, પણ સમજણ નાખવી પડે છે, કેટલુંક પરાણે કરાવવું પડે છે, અને કરતા 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 એનામાં સંસ્કાર પડી જાય છે, અને એ એને ગમવા લાગે છે, એને સમજણ આવતી જાય છે કે ના આ જરૂરી છે જીવનમાં, અને પછી એ પોતે બદલાતું રહે. બસ એવું જ આપણા મનનું છે, એવું જ આપણા આ પરિણામોનું બદલવાના જ બદલવા. અનાદિકાળથી એને આપણે પ્રોત્સાહન આપ્યું છે ને, હવે તમે એને રમવા જ દીધો હોય અને પછી અચાનક ભણવા બેસાડો તો તમે જુઓ વેકેશન પછીની દશા જુઓ. હવે તો જો કે તમારા સ્કૂલ વાળા વેકેશન જ નથી આપતા, પેલા 10 દિવસ આપે ને વળી પાછા બોલાવે, પછી એટલું બધું હોમવર્ક આપે કે બાપડો આખું વેકેશન હોમવર્ક જ કર્યા. પણ જ્યારે પેલા વેકેશન પડતું ને 2-2.5 મહિનાનું, અને પછી જો સ્કૂલ જવાનું થાય ને ત્યારે એની દશા બહુ વિચિત્ર. માંડ સ્કૂલે જવાનું થાય, ના આજ તો પેલો દિવસ છે, આમે કોઈ નહીં આવે, એમ કરીને કોઈ ન જાય. જો ખાલી આખું વર્ષ ભણ્યો હોય અને પછી મહિનો 1.5 મહિનો કે 2 મહિના ન જાય તો પણ મન એને પકડી લે છે, એની એ સુખશીલતા બહાર આવી જાય છે, એને વળી પાછું જવું ગમતું નથી. તો આપણે તો અનાદિકાળથી આ જ કર્યું છે. હવે અચાનક તમે એમ કહો કે ના ભાઈ આ રીતે ઊભા રહેવાનું છે તમારા મનને, હવે આ શબ્દમાં ધ્યાન આપવાનું છે, હવે એના અર્થનું ચિંતન કરવાનું છે, આ પરમાત્મા છે કે સ્થાપનાજી છે એના સિવાય ક્યાંય નજર નથી નાખવાની, પતી ગયું. કેવી રીતે કરશે? એટલે કેટલા પ્રતિકાર થાય, કેટલો બળવો થાય, કેટલા વિકલ્પો અંદર આવે. ઘણા બધા કહે છે સાહેબ કો માળા ગણવા બેસી છે ને બહુ વધારે વિકલ્પો આવે, સૌથી વધારે વિચાર એવા જ ટાઈમે આવે. એ શું છે? એ શું બતાડે છે? એ આ જ બતાડે છે કે આપણા મનની ચંચળતા એટલી બધી વધારે છે કે જ્યાં તમે એને પ્રતિકૂળ કોઈ ક્રિયામાં જોડો એટલે સતત અને સખત એમાં વિચારો આવે. આ સ્વભાવ છે મન, આ પ્રકૃતિ છે મન, અને એને બદલવાની. એટલે એને બદલવા માટે 2 વસ્તુ જોઈએ, એક તો સંકલ્પ જોઈએ અને એક સાતત્ય જોઈએ. પહેલો જોઈએ સંકલ્પ કે મારે કરવું જ છે, મન લાગે ન લાગે, અકળામણ થાય તો ભલે થાય, અંદર ગમે તેટલા વિચારો આવે, પણ કરવું તો આ રીતે જ છે. એકવાર તમે અડી જાઓ, તમે તમારા દીકરાને કહી દો આ નહીં મળે એટલે નહીં મળે, બોલ, એ રડશે, એ માથા પચાડશે, એ 10 મિનિટ પગ ઘસશે, બધું જ કરશે, પછી સમજી જશે કે પપ્પા પાવાના નથી, શાંતિ ચાલ્યો જશે, રમવા માંડશે. થાય છે ને આવું? અનુભવ્યું છે? બસ આ જ સ્થિતિ છે. આપણે શું કર્યું છે? જ્યારે હોય ત્યારે મનને અનુકૂળ થાય એવું જ હંમેશા વિચાર્યું છે ને એવું જ હંમેશા કર્યું છે. એટલે જો 2-5 વર્ષ તમે દીકરા દીકરીને કે પરિવારના સભ્યને ખુલ્લી છૂટ આપી દો તો પછી એ આખી જિંદગી તમારા કંટ્રોલમાં નથી રહેતા. ખાલી 5 વર્ષમાં જો આ દશા થાય તો અનાદિકાળથી તમે જેને ખુલ્લી છૂટ આપી રાખી છે એ મન એકાએક કેવી રીતે આપણા કંટ્રોલમાં આવશે? કેવી રીતે આપણું કહ્યું કરશે? એ કરાવવા માટે બહુ જ પ્રચંડ પુરુષાર્થ છે. બને વારંવાર સાંભળવામાં આવે. જો 2 વસ્તુ છે, સાંભળવું એ એક ક્રિયા છે, એની સાથે મંથન એ બીજી ક્રિયા, એ અનિવાર્ય છે. જેને સાંભળ્યું છે એની વાત છે, પણ પાઠ ઉપરથી એક સરખું આપ હોય બીજા હોય ત્રીજા હોય તો સાંભળવા તો દરેક જગ્યાએ એક જ કે મન સંસારમાં થઈ રહે છે. ભગા પ્રકારની જો દેશમાં હોય તો જે અઘરું લાગે છે કે પહેલેથી જે સાંભળતો આવતો હોય નાનપણથી જ, તો એને એ સહેલું પડે એવું પડે એ પ્રકારના સંસ્કાર પીરસ્યા. પણ કેવું છે, જો એક વાત તો ગમે તે તમે સાંભળો, પણ જ્યાં સુધી તમારું પોતીકું મંથન નહીં હોય. નાનપણથી તો પોતીકા મંથન સવાલ જ નથી. પણ નાનપણથી કોઈ સાંભળે નહીં ને. અત્યારે કોઈ સાંભળતું નથી. સાંભળીને આ જ સાંભળ્યું છે કે મનને જ મજબૂત કરો. પણ એ બહુ ઓછા હવે એમ કરો. એવા સાંભળવા વાળા બહુ ઓછા મળે. ન મળે. મોટા ભાગની પ્રજાને તો ત્યાં પણ એન્ટરટેનમેન્ટ જ જોઈએ. કથાનું એવું, કથા કર્યા કરો તમે, એમને મજા આવી જોઈએ, બસ બહુ સરસ. પછી શું? અને આપણાને તો કથા ગમતી નહીં. કથા મને આવડતી નથી.
બાર શિબિરો વાત થાય એવી છે ને કે બાર જ્યારે શિબિરો થઈ જાય. અહીંયા આગળ આ પ્રકારની વાત થાય છે ત્યારે એમ થાય છે કે અઘરું પડે છે. તો અઘરું પડ્યું કેના કારણે એ વાત છે આપણી દેશના ખોટી જે વાત નથી એમાં કરતા એવું છે, આપણે. એક મિનિટ સુધી, એમાં એવું છે, અઘરું એટલા માટે, અઘરું દરેકને પડે, તમને નહીં, મને અઘરું પડે છે, બધાયને અઘરું પડે છે, કારણ કે આજ સુધી આપણે બધું મન માન્યું કરતા આવ્યા ને. હવે એકાએક જ્યારે જ્ઞાનીઓની વાત સાંભળવાની આવે, હવે આટલા વર્ષો સુધી તમે જે રીતે સામયિક કરતા હો અને અચાનક હું તમને બ્રેક મારી દઉં, આ કેવું છે, તમે એકદમ ગાડી પૂરપાટમાં ચલાવતા હો, તમને ખ્યાલ હોય ને અચાનક બમ્પર આવી જાય તો શું થાય? એ ઉથલી જાય ગાડી એકદમ, જો તમે બ્રેક મારવા જાઓ તો. એ આપણી દશા આ છે. ત્યાર સુધી આપણે કરતા રહ્યા, એને સારું માનતા રહ્યા, એને સાચી રીતે જ કરીએ છીએ એમ માનતા રહ્યા, એ બ્રહ્મમાં રહ્યા ને એકાએક બ્રેક મારવાની આવે ને એટલે બધું અઘરું પડે, એટલે બહુ અઘરું પડે. તો વાત કેવી છે કે આપણું જે મન છે, કે આપણા જે વિકલ્પો ને વિચારો છે, એ બધાને બદલવા માટે કેટલીક વખત તમારે પરાણે પણ કરાવવું નહીં. બસ હવે આવતીકાલથી મારી ક્રિયા આ પ્રકારની જ હશે. જ્યાં સુધી તમે નક્કી નહીં કરો, ભાઈ ઊંડા કલણમાં ખૂપી ગયેલા છીએ આપ, બહુ જ ઊંડા કલણમાં ખૂપેલા છે, એમાંથી બહાર કાઢવાનું છે. આપણે જ આપણી જાતને બહાર કાઢવાની છે, કોઈ જ કાઢનાર નથી. બરાબર યાદ રાખજો, પ્રભુ બહુ સ્પષ્ટ છે, પરમાત્માનો માર્ગ બહુ જ સ્પષ્ટ છે. અમે ફક્ત માર્ગદર્શન કરી શકીએ, અમે હાથ પકડીને ચલાવી શકીએ નહીં. ભગવાન કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા નથી, ભગવાન કોઈની સ્વતંત્રતા છીનવી લેતા નથી. ભગવાન એમ નથી કહેતા નહીં બેસ તારે કરવું જ પડશે. આ ભાષા જ ભગવાનની નથી, આ શાસનની ભાષા જ નથી કે તારે આમ જ કરવાનું. બસ તારા કલ્યાણનો માર્ગ આ છે, આટલું આંગળી ચીંધણું કરવું ને, એ આ શાસનની પ્રણાલિકા, આ શાસનની મર્યાદા. બસ આનાથી વધારે નહીં. એ કીધા પછી તમે એમ સમજતા હો કે આ સમજે છે, જાણે છે, ને છતાં ઊંધે રસ્તે જાય છે, ત્યારે પણ કરુણા કરવી ને આ શાસન છે. આ શાસન પાસે બે જ ભાવ છે, એક કરુણા અને એક માધ્યસ્થ. કરુણાથી એ માર્ગ બતાડશે, પછી એ જે કંઈ કરશે ને એમાં માધ્યસ્થ રાખશે. તમને બસ જમ સેયમ તમ સમાય રે. મને તો આ લાઈન બહુ જ ગમે છે. દશવે કાલિકની આ પંક્તિ છે, જમ સેયમ તમ સમાય રે, તને ઠીક લાગે તે કા. મેં માર્ગ બતાડી, તમે આવ્યા, તમે માર્ગદર્શન માંગ્યું અને અમે તમને માર્ગદર્શન આપી. આ પુસ્તકો શું છે? આ દરેક પુસ્તક, આ દરેક શબ્દ આપણા જેવા જીવો માટેનું માર્ગદર્શન છે. અઢળક માર્ગદર્શન જ્ઞાની મહાપુરુષોએ મૂક્યા છે અને આપણે બધાએ ફેંકાફેંક કરીએ છીએ. આપણે બધા એની વાતો કરીએ છીએ. કરે છે કોણ? એના ઉપર ચાલે છે કોણ? મુદ્દો એ છે કે એ પુરુષાર્થ કોણ કરે. જ્ઞાનીઓ તો એટલું જ કરશે, આંગળી ચીંધણું કરશે અને પછી શાંત બની જશે. હવે તારે ક્યાં જવું, કેમ જવું? સરકાર શું કરી શકે? સાઇન બોર્ડ મૂકી શકે, દરેક જગ્યાએ તમને ચેતવી શકે કે ભાઈ અહીંયા વળાંક અકસ્માત વાળો છે, જરા સાચવીને, અહીંયા બમ્પ છે, અહીંયા રસ્તો આમ છે, અહીંયા આમ છે. દરેક જગ્યાએ સાઇન બોર્ડ મૂકી દે. હવે તમારે ગાડી કેમ ચલાવવી એના માટે કઈ માણસો તો નો જ મૂકે કે ભાઈ દરેકની ગાડીમાં એક જણને બેસાડો કે આ રીતે ચલાવ્યા તો પહોંચી જ ના વળે. વ્યવસ્થા આને કહેવાય. બસ પછી તમારા ઉપર, તમારા વિવેક ઉપર, તમારી સમજણ ઉપર છોડી દો. તમે વિવેકનો વિકાસ કરો, તમે તમારી સમજણનો વિકાસ કરો. તમે પેલા એકવાર બેસીને નક્કી તો કરો. આપણે કેવું થયું, જેવા આ ધર્મમાં પ્રવેશ આપણો થયો, આ માર્ગે આપણે જન્મ્યા અને એ સાથે આપણને લાગુ પડી દીધા, કરો 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 કરો, બસ એ આજ સુધી ચાલે. હું ના નથી પાડતો, કરવું જોઈએ, પણ સમજણ આપવાનું ચૂકાઈ. સમજણ આપ, કરવાની એટલી બધી પ્રેરણા, એટલી બધી પ્રેરણા, બસ કરો ને કરો, કરો ને કરો, કરો ને કરો, કરતા 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 થઈ જશે, પણ આજ સુધી પરિણામ નથી આવતું. પ્રલોભન વાળો એ ખરું ને, પણ એમ કરવાની તમને ઇમોશનલ એટલું બધું સમજાવી દેશે, ઓહો નવપદ એટલે શું, ફલાણું ઢીકણું, આમ તેમ ને, એટલે હોળી કરી નાખે. 50 વર્ષથી હોળી કરનારા જોયા. પણ શું, હું ટીકા નથી કરતો, ફરી વાર કહું, આ ટીકા નથી, પણ તમારું આત્મનિરીક્ષણ શું કહે છે? આટલો બધો ધર્મ, આટલી બધી ક્રિયા, અને એક એક ક્રિયા લોકોત્તર છે, એટલું સમજજો.
આ એક પણ ક્રિયા એવી નથી જે લોકોત્તર ન હોય, લોકોત્તર ક્રિયા છે. બસ સમજણનો અભાવ આપણી ક્રિયાને સામાન્ય બનાવી દે. થોડી કચાશ કરી સાહેબ આમાં સમજણની કચાશ છે, સાધનામાં. સમજણની કચાશ. આપણે સમજણ મેળવવા કે સમજણ કેળવવા ક્યારે તૈયાર થયા જ નહીં. ધારો કે હું આગ્રહ રાખું કે ભાઈ તમે અઠ્ઠાઈ કરો છો તો આટલું તો તમારે ઉપયોગ રાખવો જ પડશે. તમારે આટલા આરામ સમારંભથી બચવું જ પડશે. તમારે આ બધામાંથી મુક્ત રહેવું જ પડશે. તમારે આ નહીં જ કરાય, તમારે આમ નહીં જ થાય. આ બધા જો આગ્રહ રાખું ને, બીજા મહારાજ આવશે ને ત્યારે કરશું. બંધન નથી ગમતા નહીં. બિલકુલ નથી ગમતું. કેમ? આપણે કેમ સમજતા નથી? ભાઈ હું અઠ્ઠાઈ કરું એટલે મારે સંગ જમણ રાખવો જ પડે, ફલાણું આમ કરવું જ પડે, ઢીકણું આમ કરવું જ પડે. કેવું કરે 8 દિવસના ઉપવાસ, એમાં 4 દિવસ તો આયોજનમાં છે. કોને બોલાવવા, કોને ન બોલાવવા, આને આમ પેલો તે વખતે નહોતો આવ્યો ને એને નહીં બોલાવો, પેલા 21નું જ કવર કર્યું છે એટલે આટલું જ કરવા. આ બધા જ વિકલ્પોમાં અને વિચારોમાં આપણું આખું જ આરાધનાનો માહોલ આમાં ચાલ્યો જાય. તમને શું મળે? તમે પર્યુષણ જુઓ આપણા. મને એમ કહો, આપણા પર્યુષણ એ આરાધના છે કે ઉત્સવ છે? ઉત્સવ થઈ ગયો. મને એમ લાગે ઘણી વાર તો કે જે પર્યુષણમાં જાતને સંકેલીને બેસી જવાનું છે ત્યાં વધુમાં વધુ આરામ સમારંભ થાય, વધુમાં વધુ પાપ. હવે ચોમાસાના દિવસો હોય, હે સાંજે નીકળી પડશે દેરાસરના દર્શન કરવા. કેટલા દેરાસર જશે? કાંઈ માપ નહીં, 8, 10, 15 દેરાસર જઈ આવશે. ચાલુ વરસાદ હોય, સડક ભીની હોય, જીવોત્પત્તિ હોય, તોય નહીં, અમારે તો જવાનું એટલે જવાનું. શા માટે ભાઈ? એ 8 દિવસ બધું જ સંકેલીને ઔષધ લઈને શ્રાવક બેઠો હોય અને પોતાનું આત્મનિરીક્ષણ કરતો હોય. આખા વર્ષનો જ્યાં હિસાબ કરવાનો હોય, તમારા માર્ચ એન્ડિંગ કે જૂન એન્ડિંગ કેવી રીતે હોય? બની ઠણીને કરો. હે હેમાંગભાઈ, બની ઠણીને કરો. ખાવાનું, પીવાનું, તમારા વ્યવહારો, તમારા ટેલિફોનો, તમારું બધું જ તમારું ગૌણ થઈ જાય. કેટલું ગૌણ થાય? કેટલું? બધું જ ભૂલી જાય. ઊંઘવાનું, ખાવાનું હમણાં નહીં. આ જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી બોલતા નહીં. ક્યાંય જવાનું હોય તમે જઈ આવો, અમારે નથી આવું. પહોંચી વળાય એવું જ નથી. તમે સીએઓ જેટલા હોય ને એની હાલત જુઓ. આવી સ્થિતિ આપણી હોવી જોઈએ. આખા વર્ષનો હિસાબ લેવાનો છે, પોતાની જાત સાથે હિસાબ, કે શું કર્યું, કેવા ભાવોથી કર્યું, કેવા પરિણામોથી કર્યું, જાણી જોઈને કર્યું, અજાણતા કર્યું, સમજીને કર્યું, શું શું કર્યું, એ બધો જ હિસાબ પોતાની જાત સાથે લેવાનો છે. અને પછી છેલ્લે ખરેખર તો સૌથી પહેલો મિચ્છામી દુક્કડમ ભગવાનને આપવા. રોજ તારી પાસે આવીને તારો જ દ્રોહ કર્યો છે, રોજ તારી પૂજા કરીને તારી જ આજ્ઞા ઉત્થાપી છે, બધું જ ઊંધું કર્યું છે જે તે કહ્યું એના, અને છતાંય તે અમને સહન કર્યા, છતાંય તું અમને આવવા દે છે, છતાંય ક્યાંય અમને કોઈ નિષેધ નથી. ક્યાં કર્યું? એ 8 દિવસમાં અહીં કરો ને આ મહાપૂજા કરો ને આ અંગી કરો ને આ લાઇટિંગ કરો ને આ ફલાણું કરો ને ઢીકણું કરો. આપણે દરેક વસ્તુને ઉત્સવ કેમ બનાવી દઈએ છીએ મને સમજાતું જ નથી. કેમ કશું ઠરીને કરવાનું ન હોય? ઠીક છે, બાળ જીવો, પણ તમે જે 50 વર્ષથી કરો છો, 60 વર્ષથી કરો છો, 40 વર્ષથી, 25 વર્ષથી કરો છો, એમનામાં પણ આવી સમજણ કેમ નથી આવતી? હવે તો કે બધા આવી શકે ને એટલે કે જમણવાર 8 દી આરામ સમારંભ, ભયંકર આરામ સમારંભ. જ્યાં છોડવાનું છે, જ્યાં ત્યાગ કરવાનો છે, ત્યાં આરામ સમારંભ. ક્યારે આપણે સમજણ કરું? આપણે વિરતિ વધારી ન શક્યા. જે દિવસો વિરતિના છે, જે દિવસો ત્યાગના છે, જે દિવસો આત્મમંથનના છે, એ જ દિવસોમાં વધુમાં વધુ ભટકાવ આપણો હોય છે, વધુમાં વધુ આરામ સમારંભ આપણા હોય છે, વધુમાં વધુ દોડધામ આપણી હોય છે. શું કરીએ છીએ? કેમ હારી જઈએ છીએ આપણે? એટલે કરવાની પ્રેરણા ખૂબ થાય. ઓહો, પર્યુષણ આયા છે, મોહની એના આમ થઈ જશે ને ફલાણા વાતોથી શું થવા? મિચ્છામી દુક્કડમની વાત કરીશું, આમ માફી માંગજો, તેમ માફી માંગજો. કોની માફી? પેલા તો તમારી જાતની માફી માંગો, પોતાની માફી માંગો.
આપણે આપણા જ અપરાધી છીએ. આપણે જ આપણા આત્માનું કેટલું અહિત કરીએ છીએ, માપ વિનાનું અહિત કરીએ. કેવું અહિત કરીએ, કલ્પના ના આવે. કોણ કરી શકે આવું? કોઈ બીજો આપણું બગાડે ને તો આપણને સંકલેશ થાય, મનમાં દુઃખ થાય, એના પ્રત્યે દ્વેષ થાય કે આણે મારું બગાડ્યું. હું જ મારું બગાડું છું અને મને કાંઈ થતું. હે? કેવું અજ્ઞાન! આનાથી મોટું અજ્ઞાન કયું? હું જ મારું બગાડું કહીએ અને જાણીએ મને છીએ અમે બધું. પાછા કહીએ અમે બધું જાણીએ છીએ. અમૂલ જાણકારીનો જ વાંધો છે. સમજતા હોત ને તો ન થાય. જાણીએ છે માટે જ ગડબડ છે. તો આપણે ત્યાં કેવું થયું, સતત પ્રેરણા કરવાની થતી રહી. બસ કરો, આમ કરો, આમ કરો, આમ. ચોક્કસ જોડવા માટે બહુ જરૂરી હતું, પણ જોડ્યા પછી એક સ્થિતિ આવ્યા પછી એને આગળ કેમ વધારવો, હે? એને નિવૃત્તિ તરફ કેમ વળ? પ્રવૃત્તિ જ ધર્મ છે એવું નથી. પ્રવૃત્તિથી નિવૃત્તિ સુધી પહોંચવું એનું નામ ધર્મ છે. ધર્મ શું છે? પ્રવૃત્તિ વધાર્યા કરવી એનું નામ ધર્મ છે? નહીં નહીં નહીં. પ્રવૃત્તિ એક બાજુ વધતી જાય એમ અંદરથી નિવૃત્ત થતો જાય માણસ, અંદરથી હળવો થતો જાય માણસ, અંદરથી નિવૃત્ત થતો જાય માણસ. એનું નામ ધર્મ છે. આ તો જેમ જેમ અને જો જેટલી પ્રવૃત્તિ વધારે હશે ને જો અંદરની નિવૃત્તિ નહીં આવી હોય ને તો ક્લેશ વધશે, સંક્લેશ વધશે, કષાયો વધશે, આ બધું જ વધશે. અને જોજો તમે અત્યારે ભલે શાસન પ્રભાવના નામે દેરાસરો વધે છે, સંઘ વધે છે, સંઘ કાઢો કે નવાણું કરાવો કે આ કરાવો કે તે કરાવો, એમાં તમે જોજો શું હોય વહીવટમાં, કેવું હોય? મારામારી, હોંસાતુસી, હે? જૈના, એ તો બહુ જુદી વાત કરું છું. પણ આ બધું વધ્યાથી તમારા જીવનમાં શાંતિ વધી, સંઘમાં શાંતિ વધી, સંપ વધ્યા કે સંકલેશ વધ્યા? તો ધર્મ સ્થાનક ઊભા થઈને સંકલેશ વધારે કે ઘટાડે? ધર્મ ક્રિયાઓ વધે તો સંકલેશ ઘટે કે વધે? કઈ હિસાબ તો હોવો જોઈએ ને. ધંધો ચાલુ હોય તો નુકસાન થાય, કમાણી થાય? 50 ગ્રાહક ઊભા છે અને તમારી પાસે માલ લે છે તો નુકસાન થાય, ફાયદો થાય? શું થવું જોઈએ? ફાયદો થવો જોઈએ. તમે હિસાબ કરો ને. તમે એમ વિચારો સારું આજે આટલા બધા ગ્રાહક આવ્યા તો આજે ઓછું કેમ છે, આજે કમાણીને બદલે નુકસાન કેમ છે? આપણને મંથન તો જાગવું જોઈએ ને, મથામણ તો અંદરથી જાગવી જોઈએ ને કે શું વધી રહ્યું છે. છૂટછાટ સાહેબજી વધારે આપવા માંડ્યા ને એટલે ધર્મ બધો આડો અવળો થવા માંડ્યો. શેની કરે છૂટછાટ? છે બાને છૂટછાટ બહુ થઈ ગઈ. આપવા કરતા માંગવા વાળા ઘણા છે. પકડ હોવી જોઈએ કે આમ જ થવું જોઈએ. પણ મૂળથી આપણે શું કે બાને કરે છે ને એટલે છૂટછાટ જ શરૂઆતથી મળતી ગઈ છે. મૂળથી જ આ શીખ્યા બધા. ધારો કે મને સમજણ પડે છે ને ભલે ને 50 જણા લેતા, મારે નથી લેવી. હું કેમ નથી કરતો? પછી હું જોઉં કે 49 કરે છે તો હું બી કરું. ગડબડ ક્યાં છે? જો બાળ જીવો અલગ છે, મારી સમજણ અલગ છે. બાળ જીવો રહેવાના, દરેક કાળમાં રહેવાના. આપણે એમ નહીં કહી શકીએ કે એક સાથે બધાને આ રીતે ટ્રીટ કરી શકાય નહીં. પણ આજે તમે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી તમે કરો છો, પછી તમારું સ્તર ઉપર લાવવું, પછી તમારું સ્તર ઉપર લાવવું એ પણ એક જવાબ નહીં. પછી તમને સાચું સમજો. બસ હવે નહીં, હવે તમે બની ઠણી નીકળો નહીં. હવે તમે પૌષદના કપડામાં હોવા જોઈએ. તપ કરવું છે ને તો 8 દિવસ જો તમે સંસારના આરંભ સમારંભ ન છોડી શકતા હો તો તમે ધર્મ કયા આધારે કરો? સવાલ તો થવો જોઈએ ને. કેમ ભાઈ તમે 8 દિવસ કેમ ન છોડી શકો? કેમ નહીં? છોડી જ શકીએ. અને એનું આયોજન હોય, પહેલેથી હોય પ્લાનિંગ. નહીં ભાઈ આ 8 દિવસ તો માત્ર મારી આત્મા સાથે જીવવાના દિવસો છે. આખા વર્ષનું બધું જ વિચારીને એવી ગોઠવણ કરે કે 8 દિવસમાં એક આગળનો એક પાછળનો, 10 દિવસ ક્યાંય જવાનું આવવાનું કશું જ નહીં, એકમાત્ર આરાધનામાં મારે કાઢવાના છે દિવસ. એ રીતે વિચાર કરીને આયોજન કરે. કેમ નથી શીખવાડતા આપણે? પણ એક બાજુ એવું શીખવાડે છે કે તમે તમારા ઘેર પ્રસંગ હોય તો કેવા તૈયાર થઈને ફરો છો, પર્યુષણમાં કેમ તમે અપ ટુ ડેટ ના આવો, એવું એક સમજણ આવે છે. કરવું જ જોઈએ. પર્યુષણમાં પણ આ રીતે જ નીકળવું જોઈએ. પણ એ તો જેને પૌષધ ન કરવા હોય એની વાત છે. અમારી વાત તો છે પૌષધ કરો. હું તો એની વાત કરું. તો સ્વાભાવિક છે પરમાત્માના દર્શન આ રીતે આનંદ ઉલ્લાસ પૂર્વક અને આ રીતે વૈભવ પૂર્વક જ જવું જોઈએ. પોતાને ઉચિત વૈભવ ત્યાં હોવો જ જોઈએ. દેખાડો ન હોવો જોઈએ. આપણે દેખાડો બ્યુટી પાર્લરમાં જઈને ન હોવાય, પણ આપણે એ કરીએ.
જે ન કરવું જોઈએ કરીએ. તમે જેવા છો એવા આવો એમ કહે છે ભગવાન. હા, તમારી પાસે જે વૈભવ હોય એ પ્રમાણે તમે ધારણ કરો. આ તો બ્યુટી પાર્લરમાં જાય એ વળી નવા આરામ સમાન. અહીં સાધર્મિકનું લખાવાનું હશે ને તો 1111 લખાડશે અને પેલો 11,000 માંગશે તો પ્રેમથી આપશે. આપી દે. કેમ? ત્યાં ભાવતાલ નથી કરતા. તો આગળ શરૂઆત આ રીતે જ થાય. ચલો ભાઈ, હવે તમે આ નથી કરતા તો આ રીતે તમે, પણ એમાં પણ સમજાવવા જોઈએ કે આરામ સમારંભ નથી કરવા. તમે જિનાલય અહીંયા તમારા જ પરિસરની અંદર જેટલું થઈ શકે એટલી આરાધના કરો. ક્યાંય ભાગવાની જરૂર નથી. અહીંથી ત્યાં જવું ફલાણે અહીંયા આંગી બહુ સરસ થઈ છે, ચાલો ત્યાં જઈએ. નહીં, વિચાર કરો આ દિવસોમાં આરામ સમારંભ ઓછામાં ઓછો. વાહનનો ઉપયોગ જ નથી કરવો. બાધા જ હોવી જોઈએ. બાધા જ હોવી જોઈએ. કેમ 8 દિવસ બાધા ન હોય? છોડવું જોઈએ. કેટલા આરામ સમારંભ હું છોડી શકું એમ છું. હું ફ્રીજ છોડી દઉં, હું ગીઝર છોડી દઉં, હું પંખા છોડી દઉં, હું એસી છોડી દઉં, હું આ બધું જ છોડું. ત્યાગપૂર્વકનું જીવન હોય, એક જ ટંક જમવાનું હોય, એટલું જ આહાર. અને આહારમાં પણ કેટલો સંયમ હોય. નહીં ભાઈ, કેટલાય જીવો અઠ્ઠાઈ કરે છે, માસક્ષમણ કરે છે, તપશ્ચર્યા કરે છે, આંબિલ કરે છે. હું નથી કરી શકતો તો હું 2 દ્રવ્યથી એકાસનું કરીશ. મારા માટે બહુ આરામ સમારંભ કરવાની જરૂર નથી. 2 દ્રવ્ય બનાવવાના છે, દાળ અને રોટલી. શું ફરક પડવાનો? કેટલું આયોજન હોય એનું. આટલી તૈયારી હોય કે ના ભાઈ આ 8 દિવસ તો સાત્વિક રીતે વીતવા જોઈએ, એ રીતે મારે કરવા. ટેવ બદલાશે ક્યારે? મન બદલાશે ક્યારે? આપણે સતત એને જ પોષ્યા કરશું તો એ ધર્મ કરવા જ નહીં દે. હા, તમને આશ્વાસન આપ્યા કરશે, આ ધર્મ જ છે ભાઈ, આ ક્રિયા બધું ધર્મ જ છે. આશ્વાસન આપ્યા કરશે, આપણે બ્રહ્મમાં રહ્યા કરશું અને આપણે ધર્મ ચૂક્યા કરશું. એટલે એટલા ઊંડા કલણમાં આપણે પડેલા છીએ, એમાંથી આપણે આપણી જાતને બહાર કાઢવાની. બહુ અઘરું છે, સહેલું નથી, જરાય સહેલું નથી. કોઈ એમ માનતું હોય કે ધર્મ સહેલો છે, શરૂઆત બહુ અઘરી છે, બહુ જ અઘરી છે. કારણ કે જેને પંપાળીને પોષીને મોટા કર્યા છે ને એની સામે થવાનું છે. એને પ્રતિકૂળ હોય એ કરાવવાનું છે. માટે ધર્મ પરિભાવનમ, સતત એનું પરિશીલન, સતત એનો અભ્યાસ, સતત એની પ્રેક્ટિસ તમારી ક્રિયાઓમાં થવી છે. સ્થાન, પૂર્ણ, અર્થ, આલંબન, અનાલંબન, આ સતત એનો અભ્યાસ હોવો જોઈએ. નહીં, મુદ્રા તો હોવી જ જોઈશે. શબ્દમાં મારું ધ્યાન, ઉચ્ચારણ શુદ્ધ હોવા જ જોઈશે. હું મહેનત કરીશ. ભલે મને સામાયિકના સૂત્ર જ આવડે છે, પણ મને સામાયિકના સૂત્ર પણ એકદમ શુદ્ધ આવડવા છે. ભલે મને ચેતીવંદન જ આવડે છે, પણ ચેતીવંદનનો એક એક સૂત્ર, એક એક શબ્દ મારો ચોખ્ખો હોવો જોઈએ, આગ્રહ હોવો જોઈએ. હિસાબ કિતાબ હોય, કેટલું ધ્યાન રાખવું પડે. આ વકીલ આ કોર્ટમાં જ્યારે પણ કંઈ કેસ હોય, આ હોય અને એનું બધું લખાણ કરવામાં આવે, કેટલું ધ્યાન રાખવાનું. એક એક શબ્દનું ધ્યાન રાખવામાં આવે. એક શબ્દની ગડબડ થાય એટલે કેસમાં એક જ શબ્દ ઉપર લોચા પડી જાય. તમે એમ કહો કે ના ના તો ધ્યાન ન રહ્યું ને આમ થયું, કશું જ ના ચાલે. એ તમારો કેસ તમારી ફેવરમાં થતો હોય ને તો અનફેવરમાં થઈ જાય. ત્યાં કેટલો ઉપયોગ રાખીએ છીએ આપણે. અને અહીંયા આપણે ઉપેક્ષા કરી લઈએ, ચાલે, જેવું સૂત્ર હોય તેવું. આ અબહુમાન બતાડે છે, આપણું અનાદર બતાડે છે, આ ઉપેક્ષા બતાડે છે. ઉપેક્ષા જ્ઞાનાવરણીય તો બંધાવે, મોહનીય પણ બંધાવે. જ્ઞાનાવરણીય તો છૂટ છે, કદાચ ભણતા નહીં આવડે, પણ મોહનીય બંધાશે ને તો ભણવાના સંયોગ હશે, ક્ષમતા હશે અને તોય ભણવાનું મન નહીં થાય. આજની જેમ આજે આપણી દશા છે. ક્ષમતા છે, એકે એવો નથી જેને ભણતા ના આવડે. આવડે જ, અને છતાંય આપણે નથી ભણતા. કેમ? મોહ એવા બાંધ્યા છે, શક્તિ હોય અને છતાંય આપણને રુચિ ન. જેવી જેની શક્તિ, પણ એ પ્રમાણે પુરુષાર્થ કરવાનું મન થાય ને તો સમજવાનું કે ના, આપણા મોહ ઓછા. પુરુષાર્થ જ ના ગમે. ઉપેક્ષા નહીં કરે. નક્કી કરજો, જેટલા પણ સૂત્રો આવડે છે ને ચોખ્ખા કરજો. કોઈ ગુરુ ભગવાનને સંભળાવજો. ચોંટી ન પડતા ભાઈ કે આ બધું સાંભળો નહીં. થોડું થોડું કે ભાઈ આજે એક સૂત્ર, આજે બે સૂત્ર. 4 મહિના તમને ગુરુ ભગવંતનો યોગ તો મળે જ છે. અને આમે અમદાવાદમાં તો 12 મહિના મળે. જ્યાં મળે ત્યાં
5 મિનિટ મળે તો 5 મિનિટ એકાદ સૂત્ર સંભળાવીને સાહેબ આમાં નિશાની કરી આપો ને, હું ક્યાં અશુદ્ધ કરું છું, ક્યાં અશુદ્ધ બોલું છું, આ મને કરી આપો ને. તમારી જાગૃતિ તમારું બહુમાન છે ને 2 લાભ કરશે. એક તો સૂત્ર શુદ્ધ થશે અને તમારા બહુમાનથી તમારા જ્ઞાનાવણીનો ક્ષયોક્ષમ વધશે. એ જ્ઞાન તમને ફળશે. ભણવાથી ફળે છે એવું નથી, બહુમાનથી ફળે છે. ભણવાથી તો આવડે પણ બહુમાનથી જીવનમાં આવે, એ તમારા જીવનમાં ઉતરે. પરિભાવનમ સમ્યક, એનું સતત પરિભાવન કરવાનું, ક્યાંય ચૂક ન થવી જોઈએ. અને સતત અભ્યાસ કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત હે શીલ પર પડત નિશાન. કૂવા આગળ પેલી દોરડું હોય, નવો નવો કૂવો બન્યો હોય ને, પછી એમાં દોરડું નાખે અને એનાથી પાણી રોજ ખેંચવામાં આવે. એક જ જગ્યાએથી ખેંચવામાં આવે. અને દોરડું કોઈથી પથ્થર તોડી શકે? અને છતાં એ પથ્થરમાં ઘસારો પડે. કેમ? રોજ 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 થાય તો દોરડાથી એ પથ્થર કપાય. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન. જેમ જેમ અભ્યાસ વધશે ને, તમે જોજો એક માત્ર શરૂઆત કરવાની વાર છે. માત્ર શરૂઆત. એકવાર તમે આ રીતે ક્રિયા કરવાની શરૂઆત કરશો અને જો એમાં 6 મહિના તમે ટકી ગયા ને, પછી ક્રિયાનો આનંદ તમારા જીવનમાં જે હશે એ તમે વર્ણવી નહીં શકો. કેટલો આનંદ આવશે તમને ક્રિયા, કેટલું બહુમાન જાગશે તમને. અને એ ક્રિયાના પરિણામ તમને તમારા બાહ્ય સંસારમાં પણ અને તમારી આંતરિક પરિણતિમાં પણ બંને જગ્યાએ તમને લાભ આપશે. ક્યાંય ફાંફા મારવાની જરૂર જ નથી. આ એક એક સૂત્ર, આ એક એક શબ્દ, એની પ્રચંડ શક્તિ, પ્રચંડ શક્તિ. પરતત્વયોજનવલમ યોગાભ્યાસ ઇતિ તત્વવિદઃ. અને આનો જ સતત અભ્યાસ એ કોની સાથે જોડી આપે છે? તમારી મુક્તિની રાહને સરળ બનાવી આપે છે, તમારા મોક્ષ માર્ગની ગતિને સરળ બનાવી આપે છે. એ તમને મોક્ષની સાથે જોડી આપે છે. અને એટલે જ્ઞાની મહાપુરુષો આ પરિશીલનને યોગાભ્યાસ કહે. યોગાભ્યાસ શું? રોજ તમે આ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, અનાલંબન આનું સતત પ્રેક્ટિસ કરો, અભ્યાસ કરો. આ જ યોગાભ્યાસ. પણ પહેલી વસ્તુ એ છે, તમે સંકલ્પ કરો કે મારે આમ કરવું છે, તો જ થશે. પહેલા તો નક્કી કરો, આ જ જીવન જીવવું છે કે કંઈક બદલવું છે? આ રીતે જ બધું ચાલવા દેવું છે કે કંઈક બદલવું છે? પહેલા તો ખૂબ મથામણ કરવી પડે, પોતાની જાતને તૈયાર કરવી પડે. એમને એમ નહીં થાય, એમને એમ નહીં. હું એમ આજે કહું, તમે નક્કી કરી લો અને કાલથી શરૂ થઈ જાય નહીં. બેસવાનું છે, તમારે જ તમારી સાથે બેસવાનું છે, તમારે જ તમારી સાથે સંવાદ કરવાનો છે, તમારે જ તમારી સાથે વિવાદ પણ કરવાનો, દલીલો પણ કરવાની છે, તૈયાર કરવાનો નહીં. મારું હિત આમાં છે, મારું કલ્યાણ આમાં છે, આવું લોકોત્તર તત્વ મળ્યું છે. અને હવે થોડાક મોહના કારણે, થોડીક સુશીલતાના કારણે હું આને ચૂકી જઈશ ને, તો પછી પુણ્ય મળશે, પણ પછી ભવાંતરમાં વળી પાછો આ ધર્મ મળે, આવા સંયોગો મળે, આવી અનુકૂળતા મળે, આવું પુણ્ય મળે, એ શક્ય જ નથી. વળી પાછું અનંતું પરિભ્રમણ, અને વળી પાછું ક્યારેક મળશે ત્યારે અનંત પરિભ્રમણમાં એવા સંસ્કારો કર્યા છે ને, વળી પાછું આપણો ધર્મ નિષ્ફળ. મહેનત તો આ વખતે જ કરી લેવાની. ફરીવાર જે ગતિ મળવાની હોય મળે, પણ મારું અંતર આ ધર્મથી મારું ભાવિત હોય, આ પરિણામોથી મારું ચિત્ત ભાવિત હશે ને, તો ગમે ત્યાં જાઓ. તમે જુઓ, મેં એક દિવસ પહેલાનું દૃષ્ટાંત આપ્યું. કાળ છોકરી કસાઈનો દીકરો સુલસ કોના ઘરમાં જન્મ્યો છે? કદાચ મેં ઉપેરામાં જ કહ્યું, કસાઈના ઘરમાં જન્મ્યો. કોઈક પ્રારબ્ધ છે, કોઈક કર્મ છે કે જેણે એનું નસીબ એવું લખ્યું કે કસાઈના ઘરમાં જન્મ લીધો. રોજના 500 પાણાનો વધ જ્યાં થાય છે, એવી સ્થિતિ રોજ જે આ જુએ છે, એના પરિણામ કેવા થાય, કેવા થવા જોઈએ? કસાઈના ઘરમાં કોઈ અહિંસક જીવ પેદા થાય? અને થયો હોય કદાચ, તો આ બધું જોઈ જોઈને એના મનના પરિણામો ટકે?
અરે આપણી આજની હાલત જુઓ, તમારા દીકરા દીકરીઓ છે ને આ પેલી ગેમો રમે છે ને એમાં મારામારી સિવાય કાંઈ હોતું નથી. એ પછી એમના પરિણામો કેવા થઈ જાય? મારી નાખવાનું તો એવી રીતે બોલે કે જાણે કઈ છે જ નહીં. જો આપણે જૈન કુળમાં જન્મવા છતાં આટલી ગેમ રમવાથી પણ આપણા પરિણામો આટલા બધા ઢીઠ થઈ જતા હોય, આટલા ક્રૂર પરિણામ થઈ જતા હોય, તો જે સાક્ષાત હિંસા રોજ જુએ છે અને એને ધર્મ માને છે, આપણો બાપ દાદાનો ધંધો છે, બાપ દાદાની પેઢીથી ચાલ્યું આવે છે અને આજ આપણે કરવાનું છે, આવું રોજ જુએ તો એના પરિણામ ટકે ખરા? ન જ ટકે, કોઈ શક્ય જ નથી. અને છતાંય શું નથી, બધા કરતા જુદો નીકળ્યો, બધા જ કરતા જુદો નીકળ્યો. એનો બાપ મરણ પથારી હતો અને એને કીધું કે ભાઈ તારે કાલથી આ ધંધો સંભાળવાનો છે. આ આપણું કામ. એને પોતાના જ પગે કુહાડી મારી અને વાગ્યું, લોહી નીકળ્યું. પછી એને કીધું કે આ મને બહુ દર્દ થાય છે, તમે લો છો, થોડોક ભાગ પડાવો છો, આમાં થોડોક ભાગ પડાવો. તો કે આ તો કેમ થાય? તો આ બધી હિંસા હું કરીશ અને એના પરિણામ રૂપે કે પરિપાક રૂપે હું દુર્ગતિમાં જઈશ, તો તે અમારા દુઃખ વેચવા તમે આવશો? કોઈ આવે? કોઈ જ ના આવે. બધાએ કીધું કે આ તો કેવી રીતે થાય? બસ તો આ ન થઈ શકે તો આ ધંધો મારાથી નહીં. પણ એ આવ્યું ક્યાંથી? મૂળ મુદ્દો એ છે કે આવી પરિણતિ એનામાં આવી ક્યાંથી? ભવાંતરમાં જે અહિંસાની આરાધના એણે કરી હશે, ભવાંતરમાં કરુણા જે એણે સેવી હશે, ભવાંતરમાં જીવો પ્રત્યેનો આત્મસમો ભાવ જે કેળવ્યો હશે ને, એ અહીંયા સાથે આવ્યો છે. કોઈક ભવિતવ્યતાના યોગે એને ગતિ જુદી મળી ગઈ, એને સ્થિતિ જુદી મળી, પણ અંદર પરિણામ હતા. તો એને કોનો યોગ કરાવ્યો? અભય કુમારનો યોગ કરાવ્યો. એની મિત્રતા એને સૂજી, એની મિત્રતા એને ગમી અને ભવ્ય થયું. એટલે કદાચ કર્મના યોગે આપણી ગતિ કોઈક થઈ જાય, કદાચ કર્મના યોગે આપણે કોઈક એવી સ્થિતિમાં જન્મી જઈએ કે જ્યાં ધર્મનું નામ ન હોય, પણ એવી સ્થિતિમાં પણ તમારી અંદર જો આ ભાવ તમે ઘૂંટ્યો હશે ને, તો એ તમને સારા યોગ ઊભા કરી આપશે. એટલે હું વારંવાર કહું છું, સૌથી વધુ મહેનત તમારા અંદરને, તમારા ચિત્તને ભાવિત કરવા માટે કરો. સતત આ ધર્મથી તમે ભાવિત બનો. બસ આ જ સાચું છે, આ જ સાચું છે, આ જ કરવા જેવું છે. અમે જે કરીએ છીએ ખોટું જ છે, આટલું અંદર ઠસાવવાનું. પણ હજી આપણે કરીએ છીએ ખોટું છે ને એવું સમજાતું જ. એટલે બહારનું કરવામાં અંદરનું કરવાનું રહી જાય છે. અંદરનું તો કરવાનું સૂઝતું જ નથી ને, લઈ જવાનું કરવામાં. આપણે કપડા બદલવામાં રહ્યા, નાવાનું ચૂકી ગયા, એના જેવો ખેલ થયો. ભાવિત બનો. આપણે બહુ બધું કરી નહીં શકીએ, પણ ભાવિત થવું ને એ આપણા હાથની વાત છે. એમાં કોઈ શરીરની ક્ષમતા ન જોઈએ, એમાં કોઈ સમયની અનુકૂળતા ન જોઈએ, એમાં કોઈ પરિસ્થિતિઓની અનુકૂળતા ન જોઈએ, કશું જ ન જોઈએ. તમે તમારા ચિત્તને ભાવિત કરી શકો. જે ક્રિયા કરો એ સંસારની કોઈ પણ ક્રિયા વખતે મનમાં એટલું થવું જોઈએ કે આ કરવા જેવું નથી. કરવું પડે છે અને કરું છું, કરવાનું કર્તવ્ય છે અને કરું છું, પણ હું તો જુદો જ છું. આ બધા એ ભાવિત થશો ને તો કદાચ કર્મયોગે કોઈક એવા કુળમાં, કોઈક એવા ઘરમાં, કોઈક એવા દેશમાં, પેલા અનાર્ય દેશમાં જન્મી ગયા. કોણ? આર્દ્રગંગા. સાવ જ્યાં ધર્મ નામની કોઈ સ્થિતિ જ ન મળે એવા દેશમાં કર્મે ફેંક્યા. પણ આરાધના જે કરેલી હતી, જે આરાધના ઘૂંટી હતી, વિરાધના થઈ ગઈ અને વિરાધનાના પરિપાકે અનાર્ય દેશ સુધી પહોંચી ગયા. પણ આરાધના પ્રબળ હતી ને તો એ પાછું આર્ય દેશમાં લાવી. અભય કુમારે ત્યાં એની મૈત્રી ગમી. જો એના બાપની મૈત્રી અહીંયા છે શ્રેણિક સાથે, એટલે અભય કુમારે પણ શું મોકલ્યું? અને એને જાતિ સ્મરણ થયું. તમારી કરેલી આરાધના કોઈ પણ સ્થિતિમાં તમારું રક્ષણ કરશે, કરશે, કરશે ને કરશે. આ ભાવથી આરાધના કરો. ભવાંતરમાં એ આરાધના આડી આવે, ભવાંતરમાં એ આરાધના આપણું રક્ષણ કરે. આપણને ખબર નથી, ક્યાંક બહુ આવો તો બહુ બંધાઈ ગયો હશે તો કોને ખબર છે?
કોઈક એવા અધ્યવસાયમાં આપણી ગતિ નક્કી થઈ ગઈ હશે, કોને ખબર? મેં સવારે કહ્યું શ્રેણીકને નરક બંધાઈ ગયું, તો હવે શું કરવાનું? હવે ખબર પડી કે નરકે જવાનું, તો હવે કંઈ કરવાનું જ નહીં. ધારો કે આપણને કાલ ખબર પડે કે આપણે ત્રીજી ગતિ કે નરક ગતિમાં જવાનું, તો ધર્મ છોડી દેવાનું, તો શું કરવાનું? વધારી દેવા. ત્યાં સરળતા મળે આપણે બધે. શ્રેણી કે શું ઘૂંટ્યું હશે, તમે કલ્પના તો કરો. આજે નરકની સ્થિતિમાં પણ એ સમાધિમાં છે, નરકની વેદના. આપણે તો 45 થી ગભરાઈએ, ત્યાં તો 4500 થી વધારે છે. નરક માટે તો એમ કહેવાય છે કે નરકના જીવને લાવી અને અહીંયા ભઠ્ઠીમાં નાખો ને તો એને ઠંડી લાગે, ત્યાં એટલી ગરમી છે. અને એમાં એ સમાધિ જાળવે છે. એક જ બળ છે એનું, શ્રદ્ધાનું બળ, એના સમ્યક દર્શનનું બળ. સમ્યક દર્શન એવું ઘૂંટ્યું, એવું ઘૂંટ્યું, એવું ઘૂંટ્યું, નરકમાં પણ સમાધિ આપે. આ મહિમા છે સમ્યક દર્શન. એકવાર અંદર સમ્યક દર્શન એટલે સ્પષ્ટ બોધ થઈ જાય, હું જુદો છું અને આ સંસાર જુદો છે, હું આ નથી, આ મારું નથી. આટલો સ્પષ્ટ બોધ થઈ જાય ને, એની સમાધિને દુનિયામાં કોઈ ડગાવી ન શકે. જ્યાં સુધી આ બોધ સ્પષ્ટ નથી ને, ત્યાં સુધી જ ક્લેશ છે, ત્યાં સુધી જ સંક્લેશ છે, ત્યાં સુધી જ મારું તારું છે, ત્યાં સુધી જ કશાયો છે. કોના ઉપર કશાય કરે? આ હું જ નથી તો આના માટે કશાય શું? આ મકાન જ મારું નથી, કશાય શું? આ દાગીના ફાગીના હું લઈને આવ્યો નહોતો, અહીંયા પુણ્યથી મળ્યા છે, આણે 2 વધારે લઈ લીધા કે આણે 2 ઓછા લઈ લીધા, આમાં મારું ગયું શું? કશાય શેનો થાય? આ કશાય જ એનો છે કે આ બધું મારું છે. સંસાર ઉપરથી મારાપણાની બુદ્ધિ ન જાય ત્યાં સુધી કશાયમાંથી મુક્તિ નહીં થાય. કઈ વાતે કશાય થાય? એક પણ વાતે કશાય થઈ શકે એવું છે જ નહીં. જો આટલી સમજણ આપણી પરિપક્વ બની જાય, રોજ રોજ તમારી જાતને કહેવાનું છે, ક્ષણે ક્ષણે તમારી જાતને કહેવાનું છે કે આ કશું જ મારું નથી, ક્યાંય હક કરવા જેવો નથી, કોઈ વ્યક્તિ ઉપર હક કરવા જેવો નથી, કોઈ વસ્તુ ઉપર પણ હક કરવા જેવો નથી, કશે હક કરવા જેવું, મારી જાત ઉપર હક કરવા જેવો નથી. એગો હમ નથી મેં કોઈ, બોલવામાં સારું લાગે. અંદરના કોઈ રોગની ચિંતા નથી, કશી જ નહીં. તમારે કોઈ કશાયની જરૂર આવે ક્યાંથી કશાય? હું એમ માનું કે આ મારી છે તો કશાય. મને એમ કહો કે તમારી બાજુમાં જે ખુરશી કોઈ ઉપાડી જાય, તમને ગુસ્સો આવે? કેમ? હે? અને તમારો દુપટ્ટો કાઢી જાય તો કેમ ગુસ્સો આવે? મારું છે. જુઓ તમે, દુઃખ ક્યાંથી આવ્યું? ગુસ્સો આવ્યો ક્યાંથી? તમારી બાજુમાં ચાંદીની ખુરશી હોય ને કોઈ લઈ જાય તો તમને કાંઈ ન થાય, કારણ કે મારું નથી. એ ખુરશી પર બેઠો ને લઈ જાય પાછો કે હું અહીંયા બેઠો હતો. નહીં, એ બધું પણ લઈ જાય તો તમને કોઈ વાંધો, પણ તમે ખાલી તમારી બાજુમાં વસ્તુ મૂકીને એની ઉપર પથ્થરો મૂક્યો હોય ને, એ પથ્થરો બી લઈ જાવ તો તકલીફ પડે. એ ઉડીને જાય એના માટે પથ્થરો મૂક્યો હોય ને, એ કેમ લીધું કે મારું? અરે પથ્થરો તારો. જ્યાં મારાપણું આવે ત્યાં કશાય આવે. આવે કે ના આવે? તો કશાય છોડવો શું કરવું પડે? એની માળા ગણાય? માળા ગણાય જ નહીં. આની કોઈ માળા જ નથી તમારો કશાય ઓછો થાય. સમજણ એક માત્ર ઉપાય છે કે તમારો કશાય ઓછો થાય. સમજણ કેળવી લો, મારું છે જ નહીં, શેનો કશાય, શેનો ગુસ્સો, શેની અકળામણ, અંદર આર્ત ધ્યાન કેમ ચાલુ રહી જાય છે? ધારો કે તમે બોલી નથી શકતા, ધારો કે તમે કોઈને કહી નથી શકતા, તો તમે મનમાં ને મનમાં સંકલેશ કર્યા જ કરો, પછી એનું કોઈક ના થકી બગડે ને તમે રાજી થઈ જાય. એ જ લાગનો હતો. હવે તમે બધો નથી લઈ શક્યા, કોઈકે કર્યું તો તમે ખુશ થઈ ગયા. ઓર કેટલા કર્મ બંધન. બસ આટલા ભાવથી કે આ મારું છે, આ મારાપણું છે, ને સમ્યક દર્શન એટલે આટલું જ કે આ મારાપણાની બુદ્ધિ છૂટી જાય, એનું નામ સમ્યક દર્શન. એની જ મહેનત કરો. આ કશું જ મારું નથી. રોજ તમારી જાતને કહો, જે વસ્તુમાં ગુસ્સો આવે ને, જે વસ્તુમાં કશાય થાય, જે વસ્તુમાં અંદર સંકલેશ જાગે, તરત કહેવાનું આ મારું છે જ. મારું પોતાનું અહીં ચૂંચ કરવું. એ જ કહું, સવારે એ જ કીધું. કશું જ મારું નહીં. સતત તમારી જાતને કહેશો ને તો જ સમજાશે, તો જ સમજાશે, તો જ અંદર ઉતરશે. આ બધી વસ્તુઓને તમારે સબકોન્શિયસ સુધી લઈ જવા. આપણી બુદ્ધિમાં તો બધું બેઠેલું છે, કોઈ આપણું નથી, નથી ને કોઈ આપણું.
બૈરા જોડે ઝઘડો થાય તો આપણું નથી એવું કહેવાનું. હા, એટલે ઝઘડો થાય તો પ્રેમ થાય તો બધું પાછું આપણું થઈ જાય. એટલે હું એમ કહું છું કે આ બધું આપણે જાણીએ તો છીએ, બોલીએ પણ છીએ કે આ મારું નથી ને ફલાણું નથી ને ઢીકણું નથી ને હું એકલો જ છું ને આ છું. દુઃખી થયા ત્યારે બધું જ બોલાય થાય કે પણ એ વસ્તુ સબકોન્શિયસમાં ઉતરતી નથી ને, માટે સંસ્કાર બનતી. બદલવાના છે તો સંસ્કાર, બુદ્ધિ નહીં. બુદ્ધિ બદલવાથી કાંઈ નહીં થાય. બુદ્ધિ તો બહુ ચંચળ છે. અત્યારે બધું અનુકૂળ હોય ને તો માણસ આમ કેવું છે, ખાઈ પીને હિંચકે બેઠો હોય ને તો બહુ સરસ લાગે, સારી સારી વાતો શું છે. એ જ માણસ ભૂખ્યો થાય ને ત્યારે બધું ઊંધું શું છે. એટલે બુદ્ધિ બદલવાની નથી, સંસ્કાર બદલવા. અને આ બધો જ અભ્યાસ સંસ્કાર બદલવાનો. ગમશે નહીં, અકળામણ થશે, નહીં ફાવે, આ ન થાય યાર, આપણે જેમ કરતા હતા ને પેલા એ જ બરાબર, અંદરથી આ જ આવશે, હું જે કરતો હતો એ જ બરાબર. પણ તમે નહીં, આ જ કરવાનું છે. તમારે તમારી પોતાની જાત સાથે કામ લેવાનું. એટલે પોતાની જાતને સતત ટોકતા રહેવાનું. બીજા પાસે કામ લેવું ને બહુ સહેલું છે, બહુ જ સહેલું છે. તમે જુઓ, ધારો કે તમે એમને કીધું કે ભાઈ આટલી ખુરશી ત્યાં મૂકી દો, તો કદાચ એ મૂકી દેશે, અને નહીં મૂકે ને તો તમને અકળામણ થશે. જોયું, આટલું કીધું જ ન માને. તમે ખાલી જ વિચારો, તમારું પોતાનું તમારું મન કેટલું માને છે. તમને ક્યારેક એમ થતું કે આજે આ બિલ કરી લઈએ, ત્યાં તરત અંદરથી આવશે, ના ના આજે તો ત્યાં જવાનું છે, આજે ફલાણું છે, આજે ઢીકણું છે, નહીં એકાસનું કરી નાખી. ના જવા દે ને, એકાસનું ભાઈ ધ્યાન નહીં રહે ને કાચું પાણી પીવાઈ જાય, કઈ નહીં, નો કાઢશે. મેલ કરવત મોચીનો મોચી. હવે આપણું મન આપણું નથી માનતું, આપણને દુઃખ થયું. હું એમ કહું છું, પેલો તમારો છે જ નહીં, એ નથી માનતો તો તમે દુઃખી થઈ જાવ. આ તમારું પોતાનું છે, એ નથી માનતો તો તમને દુઃખ કેમ ન થતું? હું મારું બીજા માને એનો આગ્રહ મને છે, પણ હું મારું માનું એવો આગ્રહ કેમ નહીં? કેમ સમજાતું નથી? તો આ ઘૂંટો શ્રેણિક ને સમાધિનું બીજ આ છે. આ દુઃખ પણ જે છે ને એ પણ કોને પડે છે? એને તો જેલમાં પણ આ જ વિચાર કર્યો છે. જેલમાં પણ આ જ વિચાર કર્યો છે. સાક્ષાત ભગવાન બિરાજમાન હતા, સાક્ષાત. અને સગો દીકરો ત્રાસ આપે છે, સગો દીકરો. આપણે તો નાનકડી ફરિયાદ હોય ને તો તરત જ આવી જાય. એક પણ વખત એને કેવડાવ્યું નથી કે ભગવાનને કહેજો ને કે આ કોણિકને સમજાવે. સંસાર માટે ભગવાન છે જ નહીં. સંસાર માટે પુણ્ય છે, ભગવાન તો આત્મા માટે જ. મારા આત્માનું કામ ભગવાને કરી દીધું, હવે ભગવાનને ડિસ્ટર્બ ન કરાય. મારા કર્મો છે અને મારે ભોગવવાના છે, એમાં ભગવાનને વચ્ચે નાખવાનું કારણ શું? કર્મો મારે ભોગવવાના છે. મને તો આત્મા શીખવાડી દીધો છે, મને આત્મા પમાડી દીધો છે, મને આત્મા સમજાવી દીધો છે, મને આત્મા ઓળખાવી દીધો છે. હવે જ્યાં મને પોતાને સમર્થ બનાવી દીધો, હવે મારે કોઈની જરૂર ક્યાં છે? કેવી ક્ષમતા રાખીએ? આર્ત ધ્યાન ન થયું, એક વાર પણ ન થયું કે આ દીકરો આવું કરે. સામર્થ્ય હતું, નહોતું એમ નહીં, પણ સ્વીકાર્યું છે. શક્તિ હોય અને કર્મનો સ્વીકાર કરે ને એ નિર્જરા કરે. આપણે તો કર્મ આવે સ્વીકારીએ તો રોતા રોતા. ખબર છે કે આ ઉદયમાં આવ્યું છે અને એને ભોગવવાનું જ છે, તો પણ આપણે આર્ત ધ્યાન વગર ભોગવી શકતા નથી. આટલો પણ આપણો અભ્યાસ નથી, આટલો પણ અભ્યાસ આપણે કરતા. માન્યું કે પરિસ્થિતિ આવી છે, હવે શું કરવાનું? કેમ શાંત નથી રહી શકતા? આપણે એ વખતે પણ ધર્મ યાદ નથી કરતા. હા, યાદ કરીએ તો શેના માટે? આ ટળી જાય. સતત આપણું આર્ત ધ્યાન હોય કે આ દૂર થાય, આ દૂર થાય, આ દૂર થાય. કોનાથી દૂર થાય? આ મહારાજને મળો, ફલાણાને મળો, ઢીકણાને મળો, આ દોરો બાંધો ને ધાગો બાંધો ને આ કરો ને તે કરો, બસ કર્યા જ કરીએ આપણે. પછી 4-6 મહિને ઠેકાણું પડે એટલે એને એમ જ થાય કે આ તો આ દોરા ધાગાથી ઠેકાણું પડે, એટલે આમથું થઈ જવાનું. કાંઈ ન કર્યું તો 6 મહિને થઈ જાય. પણ આપણે સમજતા જ નથી એ બાબત. એટલે આ જે અનાદિકાળનો અભ્યાસ છે ને મનનો,
સંસાર તરફનો, એને તોડવા માટે આ યોગાભ્યાસ કરવાનો. ભોગાભ્યાસ ઘણો છે, યોગાભ્યાસ કરવાનો. યોગાભ્યાસ છે એ જ છે. હવે યોગાભ્યાસ કરો. નહીં, આટલું તો કરવું જ છે. આ રીતે જ ક્રિયા કરવી છે, આ રીતે જ કરવું. ગમે એવો બળવો થાય, ગમે એવી અકળામણ થાય, પણ એક વાર તમે લાગી ગયા, એક વાર તમારું મન લાગી ગયું, આને ધ્યાન કહ્યું. પ્રણિધાન વગેરે આશયપૂર્વક આ 5 યોગો છે ને, એનું જો પ્રવર્તન થાય એને જ ધ્યાન કહે. તમે વિચાર કરો, તમે એક મુદ્રામાં સ્થિર છો, શબ્દો ઉપર તમારું ધ્યાન છે, અર્થનું ચિંતન ચાલે છે, તમારી નજર પરમાત્મા ઉપર છે, અને એ પરમાત્માનું જ પરિભાવન ચાલે છે. સતત એમના ગુણોનું પરિભાવન ચાલે છે. બધું જ તમારા મનમાં એ જ ભાવના ચાલે છે. તમને કશું જ આજુબાજુનું સંભળાય શક્ય જ નથી. તમે ટીવી સિરિયલ જોતા હો ત્યારે કઈ સંભળાય? નો સંભળાય ને. અને એમાં જો કોઈ વચમાં આવીને આમ કરે, રહેવા દે ને. અને પણ અકળામણ થાય. કેવી અકળામણ થાય ત્યાં? આ વચ્ચે કેમ ડિસ્ટર્બ કરે છે? એક ક્ષણનું પણ વયું જાય ને તો પતી ગયું. જાણે ઓહો હો, આ તો આગમનું શ્રવણ ગયું એવું લાગે. કેટલી એકાગ્રતા, કેટલો રસ, એક એક દ્રશ્ય ઉપર આપણું કેવું, આપણું ફોકસ. કઈ આજુબાજુ કઈ પણ થતું હોય, જે થવું હોય થાય, આ પૂરી થવી જોઈએ. એ જે રસ છે ને, એને તોડવો હશે તો આ કેળવવું. પછી જેવો રસ આમાં લાગે છે ને, એના કરતા પણ વધુ આનંદ તમને આ ક્રિયામાં આવશે. કારણ કે તમને અંદરનું ચડી ગયું. એટલે યોગાભ્યાસ ઇતિ સમયવિદઃ, એટલે આને જ ધ્યાન કહ્યું. બસ આનું સતત પ્રવર્તન, પ્રણિધાન વગેરે આશયપૂર્વક આ 5 યોગોની પ્રવૃત્તિ કરવી, આ ધ્યાન છે. અને એ મોક્ષનું કારણ બને છે. સમજાયું? 5 વાના સમજાયા? આ 5 ને 2 વિભાગમાં વેચ્યા. સમજાય તો છે ને કે અઘરું પડે છે? પહેલા 2 છે સ્થાન એટલે કે આસન, મુદ્રા વિશેષ, અને ઉર્ણ એટલે વર્ણ, ઉચ્ચારણ. એ બંને ક્રિયા યોગ. કારણ કે ક્રિયા છે. શરીરની અમુક મુદ્રામાં ઉભા રહેવું એ ક્રિયા છે, અને બોલવું એ પણ એક ક્રિયા છે. એટલે શબ્દોનું ઉચ્ચારણ થાય છે, માટે ક્રિયા છે. એટલે પહેલા 2 છે સ્થાન અને ઉર્ણ, એ બંને ક્રિયા યોગ છે. અને પછી અર્થ, આલંબન અને અનાલંબન, એ જે 3 છે એ જ્ઞાન યોગ છે. અર્થ એ જ્ઞાન સ્વરૂપ છે, આલંબન પરમાત્માનું ચિંતન એ પણ જ્ઞાન સ્વરૂપ છે, અનાલંબનમાં પરમાત્માના આત્મગુણોનું ચિંતન છે. પહેલામાં બાહ્ય સ્વરૂપનું ચિંતન છે, અને પછી અનાલંબનમાં એમના આત્મગુણોનું ચિંતન છે. તો આ બધું જ જ્ઞાન સ્વરૂપ છે, માટે જ્ઞાન યોગ છે. એક ક્રિયા યોગ અને બીજું જ્ઞાન ક્રિયાભ્યામ, બંનેનો સંયોગ છે. અપ્રશસ્ત મન વચન કાયાના યોગો જે છે ને, આપણા મન વચન કાયાના યોગો કેવા છે? સતત અપ્રશસ્ત છે, અયોગ્ય રીતે પ્રવર્તે છે. એને યોગ્ય સ્થિતિમાં લાવવા માટેનો અભ્યાસ. જેમ જેમ તમારો મુદ્રાઓનો અભ્યાસ વધે, જેમ જેમ તમારું ધ્યાન સૂત્રોના શબ્દો ઉપર સ્થિર થાય, જેમ જેમ તમારું ચિંતન અર્થમાં સ્થિર થાય, તેમ તેમ તમારા મનના, વચનના અને કાયાના એ દોષો દૂર. સૌથી મોટો લાભ આ છે કે મન વચન કાયાની જે અપ્રશસ્ત સ્થિતિ છે, અશુભ જે આલંબન છે, એ બધાય દૂર છે. જે અશુભમાં પ્રવર્તવાનું છે ને એ અભ્યાસ,
એ છૂટે છે અને શુભમાં સ્થિર થવાનો અભ્યાસ કરે. એટલે મન વચન કાયાના ત્રણેય યોગો એ નિર્મળ બને. હવે આ કોને હોય? આ યોગ હોય કોને? દેશે સવ્યેયતઃ નિયમેણેસો ચરિત્રિણો હોઈ યરસ્સ બીયમિત્તમ ઇત્તુચ્ય કે ઇચ્છન્તિ. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ જેને થયો હોય અને જેના જીવનમાં દેશથી કે સર્વથી ચારિત્રનો ઉદય આવ્યો હોય એને આ યોગ હોય. એટલે આ બધું જ આપણે કરીએ એ યોગ ક્યારે બને? ત્યારે ચારિત્ર મોહનીય ખપ્યા હોય, તમારા જીવનમાં વ્રત આવ્યા હોય ત્યારે. ભલે શ્રાવકના વ્રત તો શ્રાવકના, સાધુના તો સાધુના, પણ 5મા કે 6ઠા ગુણ ઠાણે આ યોગ યોગ હોય. ચાર અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીય એનો ક્ષયોપશમ થાય ત્યારે સમ્યક દર્શન મળે. અને એ પછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, આ બધા જ કષાયોનો ક્ષયોપશમ થાય અને સાથે આ મોહનીયની પ્રકૃતિઓનો ક્ષયોપશમ થાય તો ચારિત્ર મળે. સમજવા જેવી વસ્તુ આ છે કે ચારિત્રના ઉદયમાં પણ કષાયનો ક્ષયોપશમ અનિવાર્ય. જેની અંદર કષાયો ઉત્કટ વર્તતા હોય એ ચારિત્ર સુધી પહોંચી ન શકે, અને પહોંચે તો એ ચારિત્ર થકી ક્યાંય પહોંચી ન શકે, એનું ફળ ન પામી શકે. કષાયો મંદ પડવા છે. અહીંયા સૌથી વધુ ફોકસ જો કોઈ બાબત ઉપર હોય તો તમારી કષાયની પરિણતિ ઉપર સૌથી વધુ ફોકસ. કષાયો ઘટવા જ જોઈએ. સતત એક વિચાર આપણા મનમાં ચાલવો જોઈએ કે આ ધર્મ, આ સ્થિતિ, આ સંયોગો, આ બધી જ સગવડ, આ જ્ઞાનની, આ ગુરુની, આ આરાધનાની, આ દેવાધિદેવની કે આ ધર્મ સ્થાનકોની આ જેટલી સગવડ મળી છે ને એ બધી જ માત્ર ને માત્ર મારા આત્માના ઉત્થાન માટે મળી છે. આટલી એક સ્પષ્ટ સમજણ હશે ને તો કંઈ પણ ખોટું કરતા પહેલા 10 વખત વિચાર આવશે. સમય ઘણો ઓછો છે, નક્કી પણ નથી ક્યારે આંખ મીચાઈ જશે, કોઈને ખબર નથી. કયા સંયોગોમાં મીચાશે કાંઈ ખબર નથી. એટલે સતત માણસ સાવધાન હોય કે ભાઈ કોઈ પણ ક્ષણે આંખ મીચાય ત્યારે મારી ગતિ અવળી ન થઈ જાય એના માટે મારે સતત મારા અધ્યવસાયોને, સતત મારા પરિણામોને મારે શુભ રાખવા. ગમે તેવા નિમિત્તો આવે, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, મારે કશાયના ભોગ બનવું નથી. બહુ જ પ્રયત્નપૂર્વક, ખૂબ પરિશ્રમપૂર્વક પોતાના કશાયોને મંદ કરવાનો પુરુષાર્થ સતત કરો. કશાયોનું ક્ષયોપશમ જેમ જેમ વધતો જાય એમ એમ ચારિત્રનું ઉદય, અને તો જ ફળશે. તો એ સવાલ એ પૂછવામાં આવ્યો કે જો ચારિત્ર વાળાને જ આ હોય એટલે વ્રતધારીને જ હોય તો બાકીનાને તો કઈ હોય જ નહીં, તો એને લાભ જ ન મળે આ ક્રિયાઓનો? સવાલ તો આવે ને. હવે જે 5મા ગુંઠાણે છે એટલે શ્રાવક તરીકેના વ્રત સ્વીકાર્યા છે, અથવા જે 6ઠા ગુંઠાણે છે સાધુ તરીકેના વ્રત સ્વીકાર્યા છે, એમને જ જો આ યોગ હોય અને બીજાને ન હોય તો આ યોગ સિવાયની ક્રિયા તો આપ નિષ્ફળ કહો છો. તો બાકીના જે પણ જીવો ક્રિયા કરે છે એ બધું નિષ્ફળ? તો કે ના, નિશ્ચયથી આ વસ્તુ છે. નિશ્ચયથી કોને હોય તો એ ચારિત્ર સાથે જોડાયેલી વસ્તુ છે. ચારિત્ર હોય ત્યાં જ યોગ હોય, બાકી ના હોય. પરંતુ વ્યવહારથી તો જે જીવો અપુનર્બંધક છે, થોડાક શબ્દો અઘરા છે પણ સમજજો, ખાલી હું સમજાવીશ. અને જે જીવો સમ્યક દ્રષ્ટિ છે એમને પણ તો અપુનર્બંધક એટલે શું? તો કર્મની એક સ્થિતિ ફિક્સ છે. દરેક કર્મ કેટલું બંધાઈને કેટલું બંધાય? તો ભાઈ મોહનીય છે તો 70 કોડાકોડી બંધાશે, બરાબર? એવા દરેક કર્મની સ્થિતિ છે, 70 છે, 20 છે, 30 છે, એનાથી વધારે ન બંધાય. આવી સ્થિતિ ફરીવાર જે નથી બાંધવાનો જીવ
એવો જીવ પણ ધર્મ કરે તો એને આ બધા યોગ બીજ રૂપે હોય. કયા સ્વરૂપે હોય? બીજ રૂપે હોય. જેને ધીમે 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 આનો અભ્યાસ કરતા 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 જીવ ઠેઠ ચારિત્ર સુધી પહોંચે. આ બીજ છે અને એ બીજ આગળ વધતા 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 એને સંપૂર્ણ યોગ સુધી પહોંચાડે. માટે વ્યવહાર એને ઈચ્છે છે કે ભાઈ આવા જીવો પણ જે ક્રિયા કરે, જે અપુનર્બંધક છે, જે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ ઠાણે છે, એ જીવો પણ જો આરાધના આ રીતે કરે તો એને પણ યોગનો લાભ પ્રાપ્ત થાય. સાહેબ તમે હમણાં રજૂ કર્યું, આપણે સાધુ ધર્મ એટલે 6મું ગુણ સ્થાનક અને શ્રાવક ધર્મ એટલે 5મું ગુણ સ્થાનક, બરોબર? તમે એટલે શ્રાવકની મહેનત, આરાધકની મહેનત સતત પોતાના પરિણામને વિશુદ્ધ કરવાની હોવી જોઈએ. સવારે જ કહ્યું હતું ને, પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. જ્યાં પુણ્યનું પોષણ, પાપનું શોષણ. બસ આ જે બે શબ્દો છે ને એના ઉપર સીધું ફોકસ કરવું. આપણે એક ઉપર ફોકસ કર્યું છે ને બીજાને ભૂલી ગયા છે, મહત્વનું ભૂલી ગયા. બંને પ્રક્રિયા સાથે ચાલે. તમારી દરેક આરાધના બે પરિણામ આપે. એક તરફ પુણ્યની પુષ્ટિ થાય અને બીજી તરફ ચિત્તની શુદ્ધિ થાય. બસ આરાધના સાચી ક્યારે છે? જ્યાં બંને ફળ આવતા હોય. માત્ર પુણ્યનું પોષણ નહીં, પાપ પણ ધીમે 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 ઘટતા જ જાય. એક બાજુ પુણ્ય વધે અને બીજી બાજુ પાપ ઘટે, એ પુણ્ય ક્યારેય સંસારનું કારણ ન બને. પુણ્ય વધે અને ચિત્તની શુદ્ધિ ન વધે તો એ પુણ્ય તમારા સંસારમાં રખડપટ્ટીનું કારણ બની જાય. તમને પાડે જ ના, તમને સુધારે જ ઓળું. કારણ કે તમારી શુદ્ધિ થઈ જ નથી. તમારી અંદર કશાયો છે. હવે તમારો અહંકાર વધી જશે, તમારું મારું તારું વધી જશે, તમારા રાગદ્વેષ વધી જશે, તમારી બીજાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે, બીજાને આમ સામાન્ય તુચ્છ હલકા ગણવાની વૃત્તિ આવી જશે. કારણ કે તમે શુદ્ધિ મેળવી જ નથી. એકલી પુણ્યની વૃદ્ધિ કરી છે અને ચિત્તની શુદ્ધિ નથી કરી તો એ પુણ્ય તમારા પતનનું કારણ બની જશે. એટલે બંને તરફ ફોકસ રાખવાનું છે. મારી આરાધના પુણ્ય વધારે, કદાચ ન વધારે ને તો ચાલશે, પણ શુદ્ધિ તો વધવી જ જોઈએ. મારા ચિત્તના પરિણામો હળવા બનવા જ જોઈએ. મારું તારું ઘટવું જ જોઈએ, કશાયો ઘટવા જ. તો આ અભ્યાસ આપણી અંદર જે પડ્યું છે ને, આ યોગના બીજ રૂપે પડ્યું છે. હવે આજે આપણે જો આનું આરાધન શરૂ કરીશું, આ રીતે આલંબન લઈને ક્રિયાઓ કરીશું તો ધીમે 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 આના જ પ્રભાવથી ક્ષયોપશમ વધશે. ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ વધશે અને આપણે પણ વ્રત સુધી પહોંચીશું. ને આને સમજાવવા માટે ષોડશકમાં છે ને, યોગ બિંદુમાં 5 પ્રકારના યોગોની વાત કરી છે કે ચારિત્ર્યને કેમ હોય, તો કે જ્યાં ચારિત્રો હોય ને ત્યાં આ 5 પ્રકારના યોગો હોય. માટે અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષેપ, આ 5 પ્રકારના યોગો છે. બહુ મજાની વાત છે, માટે તમને કહું છું. અધ્યાત્મ એક એક લખજો ને, સમજાઈ જશે. અધ્યાત્મ એટલે શું? તત્ર અધ્યાત્મમ ઉચિત પ્રવૃત્તિર વૃત ભૃતો મૈત્ર્યાદિ ભાવ ગર્ભમ શાસ્ત્રાત જીવાદિ તત્વ ચિંતનમ. અધ્યાત્મની વાત કરવી કે અધ્યાત્મ શબ્દનો પ્રયોગ કરવો એ એક વસ્તુ છે, અને વાસ્તવમાં અધ્યાત્મને સમજવો એ બહુ અલગ છે. બહુ અદ્ભુત વ્યાખ્યા કરી છે માતાજી. ઉચિત પ્રવૃત્તે હે વ્રત ભૃતો. કોઈ પણ વ્રત ગ્રહણ કરતા પહેલા જીવ પોતાની ભૂમિકાને તપાસે. આ બધું છે ને જવાબદારી છે. વ્રત ગ્રહણ કરવા, નિયમ લેવા, આરાધના કરવી, આ બધી જ જવાબદારી છે.
કોઈકના કહેવાથી ઇમોશનલી થઈને તમે અચાનક ઝુકાવી દો એ એક વસ્તુ છે. થઈ તો જાય પણ એનો નિર્વાહ તમે ન કરી શકો. પણ તમે સાંભળો, તમે સમજો, તમે એના વિશે ચિંતન કરો અને પછી તમે તમારી ભૂમિકાનો વિચાર કરો. ભાઈ મારી પાત્રતા કેટલી છે, મારી યોગ્યતા કેટલી છે, મારી ક્ષમતા કેટલી છે, મારી મનની, મારા વચનની, મારી કાયાની, મારા યોગોની અને મારી માનસિકતા કે મારા વિચારો, આ બધાની મારી ક્ષમતા અને ભૂમિકા શું છે એ પ્રમાણે જ હું વ્રત સ્વીકાર કરું. પોતાનું ઔચિત્ય પોતે વિચાર. ભાઈ મેં કીધું અને તમને એકદમ જોર આવી ગયું, ના ના દીક્ષા લેવા જેવી છે હું કૂદી પડું, ના ના બધા વ્રત લઈ લેવા છે ને હું કૂદી પડું, નહીં, અનર્થ થતી. લેતા તો તમે જોજો ઘણા લોકોને એવું છે, એકદમ ઉત્સાહમાં આવીને લઈ લે છે ને અને પછી થોડો વખત જાય છે, સાહેબ હવે તો આ નથી થતું, સાહેબ આમ કરીએ તો ચાલશે, આની બદલે આમ કરવું તો ચાલશે. આમાં કેવું છે ઘણી વાર હમણાં પેલું ધર્મની ક્રિયાઓની ઉછામણીઓ બોલે છે ને બધા, સામાયિક ને આ તેમ, 200 સામાયિક, 500 સામાયિક, 1000 સામાયિક બોલી જાય. પછી શું કાકા સંઘને સામાયિક કરી દેવા. અરે બોલ્યો તું ને સજા બધા ભોગવે. આખો સંઘ સામાયિક કરે એટલે તમારી સામાયિક કેવી રીતે થઈ જાય? બોલ્યું કોણ? હવે પોતાનાથી પહોંચી વળાય એવું નથી એટલે પછી હું એમ કહું કે આખા સંઘને સામાયિક કરાવી દઉં એટલે મારું થઈ ગયું. થાય? આ કોને છેતર્યા? પોતાને. આ કેવું? એટલે નહીં, પોતાની ભૂમિકાની પેલા તપાસ કરો, પોતાની પાત્રતાની તપાસ કરો, પોતાની યોગ્યતાની તપાસ કરો અને એ ઉચિત છે, માને કેટલું ઉચિત છે, હું કેટલું કરી શકું. પુણ્ય શ્રાવકે જ્યારે ભગવાનને પૂછ્યું હશે ત્યારે આમ જ પૂછ્યું હશે કે ભાઈ મારે કલ્યાણ સાધવું છે, મને માર્ગદર્શન જોઈએ છે, મારી સ્થિતિ આ છે, મારી પરિસ્થિતિ આ છે, મારી મનસ્થિતિ આ છે, આમાંથી મને માર્ગ આપો અને રસ્તો આપો કે જેથી હું મારું કલ્યાણ થાય. બધું જ સ્પષ્ટ હશે. પછી ભગવાને કીધું હશે કે ભાઈ તારે સામાયિક કરો, તારા માટે સામાયિક યોગ્ય છે, અને પછી એને સામાયિક સ્વીકાર તો એને ફળ્યું છે. હવે તમે એવા જીવને કહો દીક્ષા જ લઈ લે તો. એટલે પોતાની પરિસ્થિતિનો વિચાર કરે. જેને જેટલી ભૂમિકા આવે એટલો ધર્મ અપાય. સ્વાભાવિક જ છે. તમે તમારી યોગ્યતા અને પાત્રતા પ્રમાણે જ્યારે વ્રત સ્વીકાર કરો છો ને ત્યારે એ વ્રત તમારા જીવનમાં ફળે છે અને આગળના વ્રતો સુધી પહોંચવામાં સહાયક બને છે. અને જો તમે તમારી શક્તિ ઉપરાંત કરવા માંડો ને તો તમે જે કરો છો એ તો પૂરું થતું નથી અને ઉલટાના કર્મ બંધાઈને તમે વ્રતમાંથી બહાર નીકળી જાઓ. હવે તમે ઉત્સાહમાં આવી જાઓ અને તમે એમ કહો કે નહીં આ બેગ હું ઉંચકી લઈશ, બધાએ ના પાડ્યું, ના 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 હું ઉંચકી લઈશ. 4 ડગલા ચાલો ને સ્ટેશન ઉપર, હવે કોઈને કહેવાય બી નહીં કે હવે લઈ લે, કારણ કે આપણે જ ઉત્સાહમાં લીધેલી છે અને કહીએ તો બે સંભળાવે કોઈ. પછી ચાલે કેવી રીતે ચાલે? એના મનમાં સતત એનું દુઃખ હોય, આ મેં ક્યાં લઈ લીધું ને આ મેં ક્યાં ઉત્સાહ દેખાડી દીધું ને મને ખબર નહીં ને મને આમ થઈ ગયું તેમ થઈ ગયું ફલાણું ઢીકણું. તો જેમ આ વ્રતમાં આવીને ઉત્સાહમાં આવીને વ્રત લઈ તો લે, નિયમ લઈ તો લે કે હા કરી લઉં, હા સાહેબ જાવત જીવ જ આપી દો, નહીં જાવત જીવ. તમે જુઓ એટલા માટે કેટલી સરસ વ્યવસ્થા છે આપણે ત્યાં. રોજના થોડા સમયના આપણે ત્યાં પચખાણ કેમ કરવામાં? કેમ? ટેવ. તમારા મનને તમારે કેળવવાનું. હવે તમે જીવનમાં ઉપવાસ ન કર્યો હોય, જીવનમાં એકાસવું ન કર્યું હોય અને અચાનક માસ કમળમાં ઝંપલાવી દો ને તો ક્યારેક થઈ જાય, પણ બાકી તો એ ખેતાણ જ હોય. પછી તો જીદ છે એને કરવું છે, બાકી કાંઈ ન હોય. એટલે કરતા તો કરે પણ ઠીક છે 30 દિવસે ભૂખ્યો રહ્યો એમ કહેવાય, બાકી કોઈ એનો લાભ એને પ્રાપ્ત નથી. એટલે પોતાની ભૂમિકાનો વિવેક પોતે કરવો અને એને ઉચિત જેટલા વ્રતો હોય એટલા વ્રતો એને સ્વીકાર કર્યા હોય અને પોતાની કક્ષાને અનુરૂપ વ્રત ગ્રહણ કરે ને તો કેવું થાય? કક્ષા પોતાની ન હોય અને સ્વીકારે ને તો ઘણીવાર ધર્મથી જ વિમુખ થઈ જાય. ઘણા જીવો ધર્મથી વિમુખ થઈ જાય છે. અરે આ તો આવું છે, આ ધર્મ જ કરવા જેવું નથી, આમ નથી. ઘણીવાર આટલું બધું કર્યું, આપણે કોઈકને કીધું હોય, ધારો કે કોઈકે પ્રેરણા કરી હોય કે ભાઈ પરમાત્મા
ની પાસે જાઓ, રોજ તમે એની સેવા પૂજા કરો, ભક્તિ કરો તો તમારું પુણ્ય વધે, તમારા બધા જ કામ અનુકૂળ થાય, બધું જ સારું થાય. અને એ સાંભળીને રોજ ભગવાન પાસે જતો હોય અને એક વખત જો એના જીવનમાં અવળું સવળું બની જાય ને, એ તરત જ પેલું કામ ભગવાનને છોડવાનું કરશે. અમે તો આટલું બધું કર્યું અને છતાંય આવું થયું, આ ભગવાન શું કામ? મેં જોયા છે આટલો બધો ધર્મ કર્યો અને અમારા જીવનમાં આવું બન્યું, હવે ધર્મ કરવાનો જ નથી. એનો મતલબ એ છે કે તમારા ધર્મનું બીજ પણ તમે બાળી નાખ્યું, તમારા ધર્મનું બીજ પણ તમે ખતમ કરી નાખ્યું. એટલે જે કોઈ પણ વ્રત કરો, જે કોઈ પણ આરાધના કરો, જે કોઈ પણ ધર્મ કરો, પહેલા તમારી પોતાની યોગ્યતા, પાત્રતા, ક્ષમતાનો વિકાસ, ક્ષમતા કેટલી છે એનો વિચાર પહેલા કરો. ભાઈ હું કેટલું કરી શકું? ખાતી વખતે ખબર હોય ને કે હું 4 રોટલી ખાઈ શકું છું અને કોઈ આવીને 12 રોટલીને થપ્પી મૂકે તો તમે લો નહીં? તમને ખબર છે કે મારી ક્ષમતા આટલી જ છે. ના 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 લઈ લે ને, ના જ લેવાય. તમને ખબર હોય કે હું 6 ખાઈ શકું છું તોય તમે 5 લેશો કે ના ભાઈ પછી જોઈશે તો લઈશું, હમણાં નહીં. તો ત્યાં જેમ ક્ષમતાનો વિચાર કરીએ છીએ એમ અહીંયા પણ નહીં. એટલા માટે આપણે ત્યાં નાના 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 પચકાણ આપ્યા છે, નાની નાની ક્રિયાઓ આપી છે. રોજ થોડું 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 તમારી ક્ષમતાનો વિકાસ થાય, પછી એક દિવસ તમે જાવત જીવાય સુધી પહોંચી શકો. નહીં હવે કાયમ માટે હું કરી શકું, તમારો વિશ્વાસ વધે છે. નાના નાના પચકાણોથી તમારો પોતાની જાત ઉપરનો વિશ્વાસ વધે છે અને એનાથી ધર્મની વૃદ્ધિ થાય, વ્રતની વૃદ્ધિ થાય, કર્મનો ક્ષયોપશમ બને. એટલે આવા ઔચિત્યપૂર્વક જેણે વ્રત ગ્રહણ કર્યા હોય એવા વ્રતધારી આત્માનું શાસ્ત્ર વગેરેના આલંબને જીવાદિ તત્વનું ચિંતન કરવું. અને કેવું? મૈત્ર્યાદિ ભાવ ગર્ભમ. જીવાદિ તત્વનું ચિંતન ખરું, પણ એમાં પણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય છલકતા હોય એવું જે ચિંતન છે ને એને અધ્યાત્મ યોગ કહે. વ્રતધારી આત્મા પોતાની ઉચિતતાનો વિચાર કરીને, પોતાની યોગ્યતાનો, પાત્રતાનો વિચાર કરીને વ્રત સ્વીકાર કર્યા હોય અને એ જીવ શાસ્ત્રને અનુસારે તત્વચિંતન કરે અને એમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થનો ઉમળકો હોય એવા તત્વચિંતનને અધ્યાત્મ કહ્યું. આ અધ્યાત્મ. એટલે તત્વચિંતન એ અધ્યાત્મ છે, પણ એ તત્વચિંતનમાં કોઈના પ્રત્યે ક્યાંય નબળો પરિણામ હોય કે ના ભાઈ આ જે કરતા હોય સાચા, બાકી બધા ખોટા છે, આમ છે તેમ છે, આવો એક પણ કોઈના માટે નબળો વિચાર હોય તો એ તત્વચિંતન અધ્યાત્મ નથી. ભલે તમે વ્રતધારી છો, ભલે તમારી શક્તિ પ્રમાણે તમે વ્રત સ્વીકાર્યા છે અને તમે તત્વચિંતન કરો છો, વળી શાસ્ત્રાનુસારી તત્વચિંતન કરો છો, અને છતાંય જો તમારા ચિત્તમાં મૈત્રીનો ઉદય નથી થયો, પ્રમોદ ભાવનો ઉદય નથી થયો કે કરુણા કે માધ્યસ્થનો વિકાસ નથી થયો અને એ ભાવનાઓની ગેરહાજરી હોય અને ગમે તેવું ઊંચું તત્વચિંતન તમે કરો એ અધ્યાત્મ ન. તો આ પેલો યોગ એ કોને હોય? વ્રતધારી કીધા છે એટલે ચારિત્ર્ય જ હોય. એટલે આ પહેલો યોગ છે અધ્યાત્મ, અને બીજું છે ભાવના. અધ્યાત્મસ્યૈવ પ્રતિદિનમ પ્રવર્ધમાન ચિત્ત વૃત્તિ નિરોધયુક્તો અભ્યાસ. બસ આ જે અધ્યાત્મ છે એનો સતત અભ્યાસ, સતત એનો અભ્યાસ કરવો. આમાં તત્વચિંતન છે, આ બેમાં ફરક ક્યાં પડે જાય? તો જ્યારે અધ્યાત્મ યોગ હોય ત્યારે ક્યારેક પરિણામ વર્ધમાન હોય, ક્યારેક સ્થિર હોય, તો ક્યારેક પરિસ્થિતિ વશ કે નિમિત્ત વશ ક્યારેક અધ્યવસાય મલિન પણ હોય. પણ ભાવના યોગમાં એનો સતત અભ્યાસ વધે ને એટલે સતત એની પરિણામની ધારા ઊંચી ને ઊંચી ઊંચી ને ઊંચી જતી જાય. આ ભાવના યોગ છે. પેલો છે અધ્યાત્મ, જેમાં તત્વચિંતન કરવાનું છે અને એ પણ મૈત્રી વગેરે ભાવથી યુક્ત હોય એ તત્વચિંતન, અને એનો નિરંતર અભ્યાસ કરવો એનું નામ ભાવના. અને આનાથી થાય શું? જેમ જેમ તમારું તત્વચિંતન વધે તેમ તેમ તમારા કષાયો ઉપશાંત થાય. બસ સાચું તત્વચિંતન શું એવું છે જે તમારા ચિત્તને શાંત કરે, તમારા કષાયોને ઉપશાંત કરે. તમે જેમ જેમ જીવોનો વિચાર કરો, તમે જેમ જેમ સંસારનો વિચાર કરો તેમ તેમ શું જ પ્રગટે? જગત કાય સ્વભાવ સમ્યક વૈરાગ્યાર્થમ. તત્વાર્થમાં કહ્યું ઉમા સ્વાતીજી મહારાજ
જગત અને કાયા, એક તો આ વિશ્વ અને એક તમારી સાથે નિરંતર રહેતી તમારી કાયા, આ બેનો વિચાર કરો ને તો તમારા ચિત્તમાં સંવેગ અને વૈરાગ્ય જાગ્યા વગર રહે છે. જગતનો વિચાર કરો, શું વિચાર કરો? આ આવો છે ના તેવો છે. બસ આ સ્વરૂપ છે સંસાર. આ સ્થિતિ અનાદિ કાળથી ચાલી આવેલી છે. કઈ હું જન્મ્યો છું ને આ બધું બગડી ગયું છે એવું નથી. આ આમ જ ચાલે છે, આમ જ ચાલે. સંસારની વાસ્તવિકતાનું ચિંતન એને કહેવાય જે તમારા ચિત્તમાં વૈરાગ્ય પેદા કરે. સંકલેશ પેદા કરે એ કોઈ દિવસ તત્વચિંતન ન હોય. રાગ દ્વેષ પેદા કરે એ તત્વચિંતન ન હોય. તત્વચિંતન તો એ વાસ્તવિકતાનો વિચાર કરવાનો. કોઈક મારી સાથે નબળો વ્યવહાર કરે છે, કોઈકને મારી સાથે બનતું નથી, કોઈક મને જોઈને નફરત કરે છે, કોઈ કારણ વગર જ મારી સાથે બગાડે છે, તો આ બધામાં કોનો વિચાર કરવાનો? કોનો વિચાર કરવાનો? મારા કર્મોનો પણ વિચાર કરવાનો છે. અને આ જગતની સ્થિતિનો, ભાઈ આ જીવનો સ્વભાવ એવો છે, એમાં કોઈ શું કરશે? એટલે જો તમે વ્યક્તિ કેન્દ્રમાં રાખશો ને તો રાગ દ્વેષ વધશે. ચિંતનમાં જ્યારે વ્યક્તિ કેન્દ્રમાં આવી જાય ત્યારે તમારા રાગ દ્વેષ ને સંકલેશ વધી જાય છે. પણ તત્વ જ્યારે ચિંતનમાં આવી જાય ત્યારે રાગ દ્વેષ તૂટી જાય. તત્વના વિરુદ્ધ કોઈ કાર્ય થાય નહીં. પણ કેવી રીતે થાય? તમને ખબર જ હોય આ જીવનો સ્વભાવ જ. આપણા ઘરમાં કોઈ વ્યક્તિ એવી જન્મી હોય જે મંદ બુદ્ધિ વાળી વ્યક્તિ હોય અને કોઈ વસ્તુ લઈને ફેંકી દે તો તમને ગુસ્સો આવે? તમે શું કહો? એ બિચારા જીવનો એનો કોઈ વાંક નથી, એની ક્ષમતા જ નબળી છે, એની સમજણ જ નથી, એટલે આવું કરે. સ્વીકાર. તત્વચિંતનનું સીધું ફળ છે સ્વીકાર. તમે કોઈ પણ પરિસ્થિતિને સહજ ભાવે, શાંતિથી, સ્વસ્થતાથી સ્વીકારો એ તત્વચિંતનનું ફળ છે. એકદમ સહજ ભાવે, શાંત ભાવે, સ્વસ્થ ભાવે, કશાય લાવ્યા વગર એનું સ્વીકાર થઈ જાય, એનું નામ તત્વચિંતન છે. શાસન ભગવાનના તત્વથી જ ચાલે છે. શાસન ભગવાનના તત્વથી ચાલે છે. એટલે જો મેં જે વાંચેલું છે બધું શાસન ભગવાનના વાંચ્યું તત્વથી છે, પણ ચાલે શું છે. વાંચ્યું છે? ભગવાનના તત્વચિંતનથી કેમ ચાલે છે? બના કે અમે તત્વના વિરુદ્ધ કંઈ કાર્ય કરી શકે નહીં, થઈ શકે નહીં. કહીશ પછી સમજાય. હા, એટલે જેમ જેમ તમારું તત્વચિંતન વધે એમ એમ કશાય. હવે તમને સમજાઈ જાય કે આ જગતનો સ્વભાવ જ આવો, આ અનાદિ કાળથી ચાલ્યું આવે. હવે એમાં હું ફરિયાદ કરું તો પણ કશું બદલાવાનું, હું કશાય કરું કે હું સંકલેશ કરું એનાથી દુનિયા બદલાવાની નથી. એટલે તમારું ચિત્ત શાંત બને, ઠરે, અને અંદરના જે કશાયો છે ને એ વૃત્તિઓનો નિરોધ થઈ જાય. આનું ફળ છે. અધ્યાત્મ અને ભાવના જેમ જેમ વધતા જાય, અધ્યાત્મ એટલે તત્વચિંતન, અને એનો રોજનો અભ્યાસ જેમ થાય, બસ જેમ જેમ તત્વચિંતન વધે એમ એમ તમારું ચિત્ત શાંત બને, કશાયો ઉપશાંત બને, અને મનની નબળી વૃત્તિઓ એ બધી જ શાંત બને. તો આ અધ્યાત્મ અને ભાવના. પછી ત્રીજું છે આધ્યાન. પ્રશસ્ત એકાર્થ વિષયમ સ્થિર પ્રદીપ સદૃશમ ઉત્પાદાદિ વિષય સૂક્ષ્મોપયોગયુતમ ચિત્તમ. હવે જરા આપણાથી ઉપરની વાત છે, પણ પહોંચવાનું છે. એક વાત નક્કી છે, આજે સાંભળશું તો ક્યારેક વળી કાળે વિચાર આવશે. આ સ્ટેપ બાય સ્ટેપ છે. અત્યાર સુધી અધ્યાત્મ અને ભાવનામાં બાહ્ય જગતની પરિસ્થિતિઓના વિચાર કરવાનો, પોતાના મનને ઠારવા માટેનો એ પ્રયોગ છે. પોતાના મનને શાંત કરવાનો પ્રયોગ. કારણ કે અંદર જેટલો ઉકળાટ વધારે એટલું તમે ધ્યાનની સ્થિતિને પામવાને પાત્ર નથી હોતા. એટલે પહેલા તમારા ચિત્તને શાંત કરવું. અંદર કશાય ખળબળે છે, વિષયો ખળબળે છે, ઈચ્છાઓ ખળબળે છે, કેટલા વિકલ્પો ને સંકલ્પો અંદર ખળબળે છે. એમાં તમને કોઈ કહે કે તમારે ધ્યાન કરવાનું છે તો એ ધ્યાન થવાનું જ નથી. કોઈ સ્થિતિ નથી કે તમે ધ્યાન સુધી પહોંચી શકો. તો એટલા માટે પહેલું આલંબન આ લેવાનું કે પહેલા તત્વચિંતન પકડો. તમે વાસ્તવિક સ્થિતિનો વિચાર કરો. હું વ્યક્તિનો વિચાર કરું છું અને મને કશાય જાગે છે. હું વ્યક્તિના વ્યવહારનો વિચાર કરું છું અને મારું મન સંકલેશથી ભરાઈ જાય છે, મારું મન કશાયોથી ઉભરાઈ જાય છે. એટલે મને સમજાવવામાં આવે છે, ભાઈ આ તો ઋણાનુબંધ છે, અનાદિકાળથી આ જ ચાલે છે. આ ભાઈ સારો છે એ એટલા માટે સારો નથી કે તું સારો છે. આ ભાઈ ખરાબ છે એટલા માટે નહીં કે તું ખરાબ છે.
તારા ઋણાનુબંધ ખરાબ છે, તારા ઋણાનુબંધ સારા છે, બસ તારા ઋણાનુબંધ જેવા છે એવું ચાલે. એકવાર તમારા ચિત્તમાં આ તત્વચિંતન આવી જાય એટલે તમારું મન ધીમે 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 ઠરતું જાય. જેમ તમે બાળકને સ્વીકારી લો છો કે ભાઈ મંદ બુદ્ધિ છે તો શરૂઆતમાં દુઃખ હોય, ન હોય એવું નથી, મનમાં ઘણો સંકલેશ હોય, પણ ધીમે 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 તમે જેમ સ્વીકારતા જાઓ ને એમ તમારો પ્રેમ વધતો જાય. તમે જોજો ઘરમાં સૌથી વધુ ધ્યાન કોનું રાખવામાં આવે? નાના બાળક. જે બાળક બુદ્ધિશાળી છે ને એને કાંઈ વાંધો નહીં, એને બધું રખડતો મૂકી દે, કાંઈ વાંધો નહીં, રમે, પણ ધ્યાન કોનું રાખવામાં આવે? આનું. તમારો પ્રેમ વધે એના ઉપર. તમે સ્વીકારો તો પ્રેમ આવશે. આપણે સ્વીકારતા નથી ને માટે દ્વેષ આવે છે. તો જ્યારે તમે સ્વીકારી લો છો એમ આ તત્વચિંતન એ તમારી સ્વીકારની ભૂમિકાને તૈયાર કરે છે. કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારની ભૂમિકા તૈયાર કરવી હોય તો તત્વચિંતન અનિવાર્ય. એકલા ઉપદેશ જોજો, તમે તત્વચિંતન કહ્યું છે, ઉપદેશ નથી કહ્યું. ઉપદેશથી કોઈ દિવસ ભૂમિકા તૈયાર ન થાય. હા, ઉપદેશથી તમને માર્ગ મળે, ઉપદેશથી તમને માર્ગદર્શન મળે, અને પછી તમે જ્યારે એના ઉપર ચિંતન કરો ત્યારે તમારું મન સ્થિર બને અને સ્વીકારની ભૂમિકા તૈયાર થાય અને તમે કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર નહીં. આ છે તો હા, ઓકે, કઈ વાત. પછી તમને કશાય નડે નહીં. તો આ રીતે ચિત્તના કશાય શાંત થાય, એનો ખલભલાટ ઘટે, પછી ત્રીજું આ ધ્યાન આવે. હવે અત્યાર સુધી બાહ્ય પરિસ્થિતિઓનો વિચાર કરતા, હવે પ્રશસ્ત કોઈ એક વિષય લઈને એના ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, એની ઉત્પત્તિ શું છે, એના પર્યાયો શું છે, આ દ્રવ્ય શું છે, એના ચિંતનમાં પોતાના મનને રોકી રાખે. હવે બહારની કોઈ વસ્તુ, પરિસ્થિતિ એને દગાવી નથી શકતી, એને ખલબલાટ પેદા નથી કરી શકતી, એના મનને ચંચળ નથી બનાવી શકતી. એટલે ચિત્ત થયું છે સૂક્ષ્મ. હવે ક્યાં સ્થિર થશે? તો કોઈ પણ એક પદાર્થ લઈને એના દ્રવ્ય, ગુણ, પર્યાય, એના ચિંતનમાં એ ડૂબી જશે. એમાં ને એમાં, એમાં ને એમાં. તમે જોજો, કોઈ પણ વૈજ્ઞાનિક છે ને એ શું કરે? કોઈ પણ એક વસ્તુ લેશે અને એનું એનાલિસિસ કરવાનું હશે ને તો અંદર ખૂપી જશે. એના તાણા વાણા છૂટા પાડી દેશે કે આમાં છે શું, આ દ્રવ્ય કયું છે. એને એક ફૂલ આપો ને તો મહિનાઓ કાઢી નાખે. પછી એની સામે બેસી જ રહેશે ને એના જ વિશે ચિંતન કર્યા કરશે. પછી આમાં કયું દ્રવ્ય છે, એનામાં શું કામ કરે છે, એનામાં કઈ પ્રવૃત્તિ કામ કરે છે, એનામાં કયો પદાર્થ કામ કરે છે, એ બધું જ એનાલિસિસ કરીને પછી બહાર નીકળશે. તાણા વાણા છૂટા પાડી. બસ આ તાણા વાણા છૂટા પાડવાની પ્રક્રિયા છે. આપણને જે મોહ જાગે છે ને એ વસ્તુનું બાહ્ય સ્વરૂપ જોઈને મોહ જાગે. જે માણસ આ દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન કરે ને એના મોહનડી ખટી જાય. અચ્છા, રત્ન છે, હીરો, એ શું છે? મૂળમાં શું છે? કોલસો છે. કોલસાની કણી હોય ને એના પ્રાવૈજ્ઞાનિક સિદ્ધ વસ્તુ છે, સાયન્ટિફિકલી, કે ભાઈ કોલસાની કણી હોય અને એના ઉપર અમુક પ્રકારનું વજન જો જોરથી આપી દો તો એ જ હીરો બની જાય. હવે જો તમે એના મૂળ દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન કરો તો તમને ખબર પડે કે મૂળ દ્રવ્યમાં તો આ જ છે એનું. એટલે મોહ કરવા જેવું નથી. આ સ્વરૂપ તો બદલાયા જ કરે છે. સતત પરિવર્તનશીલ છે સ્વરૂપો સંસારના. તો આ દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતન એક કોઈ પદાર્થ પકડીને કરવાનું, આનું નામ અધ્યાત્મ છે. આ ત્રીજો યોગ. પછી આવ્યું સમતા. ચોથો યોગ છે સમતા. અવિદ્યા કલ્પિત ઇષ્ટત્વ સંજ્ઞા પરિહારેણ શુભાશુભાણામ વિષયાણામ તુલ્યતા ભાવનમ. વાહ! કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ વાતાવરણ, કંઈ પણ, આ સારું છે ને આ ખરાબ છે, આ ગમે છે ને આ નથી ગમતું, આ બરાબર છે ને આ બરાબર નથી, આ કોણ કરાવે છે? કોણ કરાવે? મારું અજ્ઞાન આ કરાવે છે. મારી અંદર બેઠેલી અવિદ્યા આ કરાવે છે. હું એમ કહું છું કે આ બહુ સારું છે, તમને આ નથી ગમતું. હવે આમાં આનો શું વાંક? મને ગમે છે ને તમને નથી ગમતું. વસ્તુ તો એની એ જ છે. તો મારા ગમાનું કારણ, તમારા અણગમાનું કારણ આ છે નહીં. મારી અંદર પડેલી અવિદ્યા. એક વ્યક્તિ ઉપર તમને અતિ રાગ છે અને એ જ વ્યક્તિ ઉપર બીજાને અતિ દ્વેષ છે. તો ગડબડ ક્યાં છે? હવે એક માણસ છે એ મીઠાઈ ખાય તો એને કડવી લાગે છે, એક માણસને ગળી લાગે. વાંક કોનો?
રોગ છે તો એને કડવી લાગે, એમાં મીઠાઈનો કઈ વાંક નથી. તો એમ મારી અંદર પણ એક રોગ પડ્યો છે, અવિદ્યા. અને એના કારણે અવિદ્યા એટલે અજ્ઞાન, મોહ. આપણી સરળ ભાષામાં કેવું હોય તો આપણો મોહ એ આપણને ક્યાંક રાગ કરાવે છે, ક્યાંક દ્વેષ કરાવે, ક્યાંક ગમો કરાવે છે, ક્યાંક અણગમો કરાવે. તો આ અવિદ્યાથી કલ્પિત આ કલ્પનાઓ છે. આ સારું છે ને એ પણ મારી કલ્પના છે, આ ખરાબ છે એ પણ મારી કલ્પના છે, અને એ કલ્પનાનું બીજ છે મારી અવિદ્યા. બરાબર? તો એ રીતે આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે, એવી જે બુદ્ધિ છે ને એને ટાળતા 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 વિષય શુભ હોય કે અશુભ હોય કોઈ ફરક નથી. વિષય વિષય છે, પદાર્થ પદાર્થ છે, એ સારો નથી અને ખરાબ પણ. એટલે આપણે ત્યાં પેલા રાજાની વાત આવે છે ને, તમે બધા સાંભળી જશે. ટૂંકમાં કહું, પેલું કઈ જમવાનું ચાલતું, રાજાની સાથે જમવાનું હોય તો સ્વાભાવિક છે બધા જી હજુરિયા હોય. રાજા કહે કે આ બહુ સારું છે તો આ બહુ સારું, રાજા કહે કે આ ખરાબ છે તો આ ખરાબ છે. તો બધા જ આ રીતે વર્તે. પણ મંત્રી છે ને બહુ શાણો છે, એ જી હજુરી નથી કરતો. હવે કોઈક એવી વસ્તુ આવી હશે જે બહુ સારી હશે તો એને વખાણે ન કર્યા, અને ખરાબ આવી ગઈ તો એને એમે ન કર્યું, તો ઓલા બધા એની મશ્કરી કરવામાં. આ ખરાબ છે તો ખરાબ જ છે ને, એમાં કહેવામાં શું વાંધો છે? એને મનમાં રાખ્યું, એને કીધું નહીં કશું. પછી રવિવાળીએ ચડ્યા, ફરવા જાય ને સાંજે, એમાં રસ્તામાં ગટર આવી, પાણી દુર્ગંધ મારે છે, અતિ ભયંકર દુર્ગંધ આવે છે. સાંભળેલી છે ને બધા? બધાએ નાક મચકોડે છે, રૂમાલ આડો રાખે છે. મંત્રી ચાલ્યો જાય છે એમને એમ, એને કાંઈ ફરક પડતો નથી. એટલે ત્યાં બધા મશ્કરી કરે છે, જોયું આને તો કાંઈ આમ થતું જ નથી ને આ તો આમ છે કે તેમ છે. મશ્કરી, ધર્મ કરે એની મશ્કરી થવાની. સમય ગયો અને એક દિવસ મંત્રીએ બધાને જમવા તેડ્યા, રાજા સહિત બધાને જમવા તેડ્યા છે. બધું 56 ભોગ બનાવ્યા હોય ને, રાજાને જમવા તેડવાના હોય તો શું બાકી રાખવાનું? બધાએ બધું જ જમ્યું, બધાના વખાણ કર્યા. પાણી બહુ ગમ્યું, બહુ જ ગમ્યું. આહા, આવું પાણી તો ક્યારે જિંદગીમાં પીધું નહીં. તમે લાયા ક્યાંથી આવું પાણી? તો આપણા ગામમાં તો છે જ નહીં. કે સાહેબ આ પાણી પેલી ગટરનું જ છે, પેલી હે આ તો સંભવ જ નથી સાહેબ. બધું જ સંભવ છે. પ્રક્રિયા કરો, એ જ પાણી જે ગુલાબની સુગંધ આપે છે ને એ ગુલાબની સુગંધ આપે, અને જે પાણી ગુલાબની સુગંધ આપે છે ગુલાબની સુગંધ આપે. આ તો બધી જ પ્રોસેસ છે. આ બધું જ સતત પરિવર્તનશીલ છે, કશું જ સ્થાયી ભાવ છે નહીં. એટલે ન પદાર્થ શુભ છે ન પદાર્થ અશુભ છે, આ માત્ર મારું આરોપણ છે. અને એમાંથી મુક્ત રહી અને પોતાના ચિત્તને શાંત રાખવું, આનું નામ ક્ષમતા. એટલે બધા જ પદાર્થો સમાન છે, કોઈ શુભ નથી અને કોઈ અશુભ નથી. આવી ભાવનાથી પોતાના ચિત્તને વાસિત કરવું, એનું નામ સમતા. અને છેલ્લું છે વૃત્તિ સંક્ષય. મનોદ્વારા વિકલ્પ રૂપાણામ, શરીર દ્વારા પરિસ્પંદ રૂપાણામ, અન્ય સંયોગાત્મક વૃત્તિનામ અપુનર્ભાવેન નિરોધ. આ તો એટલે છેલ્લે ગુંઠાણે જ્યારે જીવ પહોંચે અને મન વચન કાયાની તમામ વૃત્તિઓનો સંક્ષય કરે ને એને વૃત્તિ સંક્ષય કરે. પણ આ ક્રમ છે. અધ્યાત્મ પહેલા જીવનમાં કેળવા, પછી ભાવના દ્વારા એનો અભ્યાસ વધે અને એક સ્થિરતા આવે એ તત્વચિંતનમાં, પછી ધ્યાન આવે, પછી સમતા આવે અને પછી વૃત્તિ સંક્ષયની સ્થિતિ આવે. આ ક્રમ છે આધ્યાત્મિક. પણ આ ક્યારે આવે? જ્યારે જીવનમાં ચારિત્રનો ઉદય, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થયો હોય ત્યારે આ બધા જ યોગો પ્રાપ્ત થાય છે. એટલા માટે એમ કહ્યું છે, કારણ કે આ બધાનો સમાવેશ પણ છે ને વર્ણ, આસન, વર્ણ, અર્થ, આલંબન, અનાલંબન એમાં થાય છે. આગળ કરશે, આપણે સમજીશું. આજે તો આપણો ટાઈમ થઈ ગયો છે એટલે પછી વિચારીશું.
પણ આ બધાનો સમાવેશ પણ એમાં થાય છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આ જેમ ચારિત્રવંતને હોય એમ આ યોગો પણ ચારિત્રવંતને હોય. પણ જે જીવો હજી સમ્યક દ્રષ્ટિ છે અથવા સમ્યક દર્શન સુધી નથી પહોંચ્યા છતાંય અપુનર્બંધકની સ્થિતિમાં આવી ગયા છે, ફરીવાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે નહીં એવા અધ્યવસાય નિર્મળ થઈ ગયા છે, એ જીવોને પણ આ બધા જ સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન, અનાલંબન આ બધા જ યોગો બીજ રૂપે તો હોય ને